जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद दादा। બોલવા બોલવાનું એલાઉડ નથી હજી એમને. હસમુખભાઈ મુક્ત મને હસી રહ્યા છે એકદમ જ. હમ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય જય સચ્ચિદાનંદ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ સર્વે जय મહાત્મા. सच्चिद जय सच्चिदानंद। દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ જય સચ્ચિદાનંદ સાહેબ. ચાલો. आई गया परेज। परेज भाई आई गया છે। નામ નહીં બદલતા ને એના પર એટલે કઈ કઈ ઓળખાય ના, નહીં. સામસુંગ રાખી દીધા છે। જય સચ્ચિદાનંદ सच्चिदानंद પરેશાનંદજી। साहेब। જય સચ્ચિદાનંદ। જય All job સચ્ચિદાનંદ. complete? યસ। ત્રિમંત્ર બોલાવજો. हम्म। ભરતભાઈ ચાલો. ફોલો કરજો. नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरियंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव्व सावणम। ऐसो पंच नमुकारो। ऐसो पंचन मुक्कारो। सव्व पावपणासणो। सवप्पा वप्पणासणो। मंगलाणम च सव्वेसीम। मंगलाणं च सौवेत्सिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. સત્સંગ પત્તિ શરૂ કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। વિભૂતિબેનનું માઇક અનમ્યુટ કરો। જય સચ્ચિદાનંદ। ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું। ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું। તણખો ઝર્યો કે ઘોગવાએ બળતણિયું। તણખો ઝર્યો કે ઘોઘવાય બળતણિયું। ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું। ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું। તણખો ઝર્યો કે ઘોગવાએ બળતણિયું। તણખો ઝર્યો કે ઘોઘવાય બળતણિયું। આખા પિંડમાં જ ઉઠે ઝાડ દુઃખ ભર્યું।
આખા પિંડમાં જ ઉઠે જાળ દુઃખ ભર્યો. નશ્વર ઈચ્છાથી તન મન ઘર ભર્યું. નશ્વર ઈચ્છાથી તન મન ઘર ભર્યું. ઈચ્છા ઠારવા જે દવા મેલી તે બળતણિયું. ઈચ્છા ઠારવા જે દવા મેલી તે બળતર્યો. ઠંડક થાય નહીં ને જલતું દેહ કોડિયું. ઠંડક થાય નહીં ને જલતું દેહ કોડિયું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યો. તણખો ઝર્યો કે ઘોઘવાય બળતણિયું. તણખો જરિયો કે ગોગવાય બળતણિયું. ઇન્દ્રિય સુખોની અવસ્તુ ક્ષણિક બધી. ઇન્દ્રિય સુખોની વસ્તુ ક્ષણિક બધી. માયા પૂદગલમાં આસક્તિ કફન પથી. માયા પૂદગલમાં આસક્તિ કફન પથી. લોકો શોધે છે સુખ માત્ર સગવડિયું. લોકો શોધે છે સુખ માત્ર સગવડિયું. સાધન વધી જતા વધી ચિંતા દોજખિયું. સાધન વધી જતા વધી ચિંતા દોજખિયું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યો. તણખો ઝર્યો કે ઘોઘવાય બળતણિયું. તણખો જરિયો કે ગોગવાય બળતણિયું. ચિંતા ભારો જ ભયંકર ને મોટો મબલખ. ચિંતા ભારો જ ભયંકર ને મોટો મબલક. પ્રાકૃત ભમરડાની અંદર જો અનાત્માનું દ્વંદ્વ. પ્રાકૃત ભમરડાની અંદર જો અનાત્માનું દ્વંદ્વ. ઉભે જમ દ્વારે દેખાડી દે ફરિયું. ઉભે જમ દ્વારે દેખાડી દે ફરિયો. ચેતન ચાલી જતા અચેતનની ઠાઠડિયું. ચેતન ચાલી જતા અચેતનની ઠાઠડીઓ. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યો. તણખો ઝર્યો કે ઘોઘવાય બળતણિયું. તડખો જરિયો કે ગોગવાય બળતણિયું. જેની હાજરીથી ચાલતી આખી આકાયા. જેની હાજરીથી ચાલતી તી આખી કાયા. તેને જાણવાની અનિચ્છાએ જીવતી માયા. તેને જાણવાની અનિચ્છાએ જીવતી માયા. આવું અજ્ઞાન જન્મ્યું ને મોતે કૂટ્યું. આવું અજ્ઞાન જન્મ્યું ને મોતે કૂટ્યું. તો એ તૃષ્ણાને ઈચ્છાયું નથી ઠર્યું. તો એ ત્રેસણાને ઈચ્છાયું નથી ઠર્યું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યો. તણખો ઝર્યો કે ઘોઘવાય બળતણિયું. તણખો જરિયો કે ગોગવાય બળતણિયું. જેવો જ્ઞાની ચરણે અહંકાર ઓસરાવી ગયો.
જેવો જ્ઞાની ચરણે અહંકાર વોસરાવી ગયો. જેવો જ્ઞાની ચરણે અહંકાર વોસરાવી ગયો. જેવો જ્ઞાની ચરણે અહંકાર વોસરાવી ગયો. ઈચ્છા ઝરી ગઈ હતી પોલી જગ મોભિયો. ઈચ્છા જરી ગઈ હતી પોલી જગ મોભિયો. ઈચ્છા ઝરી ગઈ હતી પોલી જગ ભૂમિયો. ઈચ્છા જરી ગઈ હતી પોલી જગ મોભિયો. પ્રજ્ઞા ચેતાએ સ્વપર સીમા વિચારે તરંગ. પ્રજ્ઞા ચેતાવે સ્વપર સીમા વિચારે તરંગ. અંદર સાનિધ્ય દાદાજી છે મોક્ષ સત્સંગ. અંદર સાનિધ્ય દાદાજી છે મોક્ષ સત્સંગ. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું. ઈચ્છા અગ્નિ ને વાસનાનું ઘાસ પાથર્યું. તણખો ઝર્યો કે ગોગવાએ બળ તણિયું. તણખો જરિયો કે ગોગવાય બળ તણિયું. ઉગતી ઈચ્છાથી ચાલુ રહે જગત વ્યવસ્થા. 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 ઈચ્છા આથમતી હોય ત્યારે છેલ્લી અવસ્થા. ઈચ્છા આથમતી હોય ત્યારે છેલ્લી અવસ્થા. ઉગતી ઈચ્છાથી ચાલુ રહે જગત વ્યવસ્થા. ઉગતી ઈચ્છાથી ચાલુ રહે જગત વ્યવસ્થા. ઈચ્છા આથમતી હોય ત્યારે છેલ્લી અવસ્થા. ઈચ્છા આથમતી હોય ત્યારે છેલ્લી અવસ્થા. કોઈ ઈચ્છા રહે નહીં તે છે ભાવનું મૃત્યુ. 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 ઈચ્છા મૃત્યુ પામે તેનું નામ ઈચ્છા 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 મૃત્યુ. નામ ઈચ્છા મૃત્યુ. નામ ઈચ્છા મૃત્યુ. ઈચ્છા મૃત્યુ. ઈચ્છા મૃત્યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, લાસ્ટ ટાઈમ તમે બોમ્બે આવ્યા હતા ત્યારે આ પદ લીધેલું, કદાચ તમને યાદ છે કે નહીં ખબર નથી નથી યાદ યાર. પણ આ ઈચ્છા મૃત્યુ શબ્દ મને બહુ ગમી ગયો. જબરજસ્ત. આ મહાભારતની અંદર ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ત્યારે સમજાતું નહોતું, ત્યારે એવું લાગતું હતું કે જ્યારે ઈચ્છે ત્યારે એ મૃત્યુ પામે, પણ હકીકતમાં એવી રીતના નથી. રાઈટ. ઈચ્છાનું મૃત્યુ થઈ ગયું. હવે કોઈ ઈચ્છા બાકી નહીં રહી, પણ દેહ સાથે મન વચન કાયા છે, પણ ઈચ્છાઓ બધી મૃત્યુ પામી ગઈ. મૃત્યુ પામી. આ તો પરમાર્થ છે. આ પરમાર્થ છે. એબ્સોલ્યુટલી ઉપરનો અર્થ છે. યસ. પણ અદ્ભુત અદ્ભુત. પણ એની આગળની લાઈન બહુ મસ્ત છે કે ઓલી શું લાઈન છે જો ને, ભાવ મૃત્યુ શું કે ઉગતી ઈચ્છા ચાલુ રહે જગત વ્યવસ્થા. એની પહેલાની લાઈન, ઈચ્છા મૃત્યુની પહેલી લાઈન. કોઈ ઈચ્છા રહે નહીં તે છે ભાવનું મૃત્યુ. એટલે જે ભાવ કરે છે જ્યારે, ત્યારે અંદર ચાર્જિંગ થઈ જાય છે. પણ આ જ્ઞાન મળ્યા પછી દાદાજીએ બધું બંધ કરાવી દીધું. હવે રાઈટ.
એટલે આપણો એટલે ભાવ હવે જી એટલે ઈચ્છા છે ને ઇફેક્ટ છે, જી ખ્યાલ આવે ને? હવે ઓકે સ્વભાવ પ્રાપ્ત થયો ને એટલે ભાવનું મૃત્યુ થાય છે. રાઈટ ભાવાભાવનું મૃત્યુ થાય, ભાવ નહીં ભાવાભાવ. જી અને પછી એની ઇફેક્ટ ઈચ્છા આવતી નથી. પછી કરેક્ટ સ્વભાવ પ્રાપ્ત થયો ને જી એ જી જી બધી ઈચ્છાઓ શેના માટે હતી? સુખ માટે હતી. યા ઇન્દ્રિય પણ સ્વભાવ સુખોની પ્રાપ્ત થયો અને સુખ મળ્યું ને એટલે ઠરી ગયો. રાઈટ પછી કરેક્ટ ઈચ્છા કરેક્ટ કરવી હોય ને તો એ ના થાય, ભાવ કરવો હોય તો એ ના થાય, કરેક્ટ અને કરેક્ટ થાય તો કરેક્ટ એ બધું આથમતું છે. શું છે? આથમ આ આથમતું જ્ઞાન છે. મળ્યા, આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બધી આથમતી ઈચ્છા છે. રાઈટ રાઈટ. જ્ઞાન નહોતું એની પેલા બધી ઉગતી ઈચ્છાઓ હતી. ઉગતી ઈચ્છાઓ હતી, કારણ કે એને જી પ્રાપ્ત જી કરવું હતું ને, જી એને કરેક્ટ પ્રાપ્ત કરેક્ટ કરવું છે રાઈટ એટલા માટે. સરસ સરસ, વન્ડરફુલ. ઘાસ વાળું બહુ સરસ શબ્દ મૂક્યો છે. ઘાસ ઘાસ હંમેશા ઈ ખાલી એક સ્પાર્ક જોતું હોય, એને એક સ્પાર્ક હા, મળે બસ સૂકું ઘાસ, સૂકું ઘાસ. સૂકું. યસ યસ બધા આમે આમે સંસારની અંદર આવીને સુકાઈ જ ગયા જ ને બધા. કોઈ લીલાછમ દેખાય છે કે? ના ના, સૂકું 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 એટલે છે ને આમ કઈક સંજોગ આવ્યો ને ઘમ થઈને ધડાધડ બોમ્બ ફૂટે એમ. કરેક્ટ એમ કરેક્ટ કહેવા કરેક્ટ માંગે. તડકો જર્યો કે ધૂંધવાય જર્યો ખાલી બળતણ્યું. બળતણ્યું યસ એટલે ઘાસ એ બળતણ્યું જ છે. તે જી તરત જી જ ધુમાડો ચાલુ થઈ જાય, પછી તો આગ લાગે. પહેલા તો કરેક્ટ કરેક્ટ ગુંગળાવે આપણને, ગુંગળાવે બરોબર ત્યાંથી જ સમજી લેવાનું કે આ આગ લાગી છે. શરૂઆત થઈ ગઈ. એટલે વન્ડરફુલ વન્ડરફુલ, વેરી નાઇસ, બહુ સરસ. ઈચ્છા માટે બહુ સરસ પદ છે. વેરી ગુડ. ઇન્દ્રિય સુખોની અવસ્તુ ક્ષણિક બધી, માયા પૂતગલમાં આસક્તિ કપનપંથી. ઈચ્છાને માયા મારવા આસક્ત માટે જે બળતણ કર્યું ને તે પણ બળતરા કરે છે. કરેક્ટ કરેક્ટ હા, પછી ઠંડક તો મળતી નથી અને બળતરા અંદર કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. કન્ટિન્યુ ચાલુ રહે છે. જી માત્ર પૂતગલમાં આસક્તિ કફનપંથી, એટલે માતાને મૃત્યુ તરફ લઈ જાય છે. જન્મથી લોકો મૃત મોત શોધે છે, તરફ. લોકો શોધે છે માત્ર સગવડિયું, સાધન વધી જતા વધી ચિંતા દોજખ્યું. સાધન વધી હમ. જતા, બહુ મસ્ત વાત લખી છે. જેમ પૈસા જે વધે ને તો સાધનો વધી જાય, તેમાં ચિંતા વધે છે. ચિંત દોજખ્યું એટલે દોજક થાય, ચિંતા બાળે તમને વધારે. કરેક્ટ પહેલા ઓછા સાધન હતા ને તો શાંતિથી જીવતો તો માણસ. એકદમ એકદમ એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. હા, અને અત્યારે તો સાધન એટલા બધા વધી ગયા છે કે આમ ઉભો ફૂફાડા માર્યા જ રાખતો હોય, શાંતિથી ઉભોય નહીં રહેતો ને બેસીએ નહીં હકતો. યસ ડાઇનિંગ ટેબલ પર બેઠો હોય ને તો લાવ ને જમવાનું, શું કરે છે સમજ નથી પડતી, આમ છે યસ તેમ છે, ચાલુ જ થઈ જાય. કરેક્ટ. સેટ નથી થતું એને. ઉકળાટ ચિંતા જ હોય ભારો જ અંદર. ભયંકર ને મોટો મબલક. મબલક મબલક લખે. મબલક છે પાછું. હા, લિમિટેડ ક્વોન્ટિટીમાં નથી, હે, અનલિમિટેડ ક્વોન્ટિટી. અનલિમિટેડ લિમિટેડ વાત. ક્વોન્ટિટીમાં નથી, અનલિમિટેડ ક્વોન્ટિટીમાં. યસ, હા, મબલક મબલક. વન્ડરફુલ વન્ડરફુલ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હા, બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હસમુખભાઈ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, બોલો બોલો સાહેબ. આનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, હપ્તાવાણી 11 પૂર્વાર્ધમાં વ્યવસ્થિતની વાત હું એક વાંચતો તો એમાં એક એવી વાત આવે છે, પાના નંબર 11 281, 11 પૂર્વાર્ધ. દીપકાનંદજી જોજો ત્યાર જરા. પૂર્વા 281. 281. 11 કીધું ને? હા, 11 પૂર્વાર્ધ 281. બોલો ને ત્યાં સુધી. હાજી હા. પ્રશ્નકર્તા કહે ગમે તે કરે પણ વ્યવસ્થિત હોય એમ જ થાય ને, પછી બીજું કઈ થાય નહીં ને? દાદાજી કહે ના, એવું અમે વ્યવસ્થિત કહ્યું નથી. પ્રશ્નકર્તા કહે તો પછી એક માણસ ગમે તે કરી શકે, આ દુનિયાની અંદર એક અહંકારી માણસ ગમે તે કરી નાખે. દાદાશ્રી કહે કરે જ છે ને. પ્રશ્નકર્તા કહે એ ક્યાં કરી શકે છે, નથી જ કરી શકતા ને.
દાદાશ્રી કહે એવું કાર્ય કરવાની પોતાના હાથમાં સત્તા જ નથી ને, આ પર સત્તા છે. કાર્ય કરવાની પર સત્તા છે, પણ પોતાના સત્તામાં ખરા ને. એટલે આજે દાદાજીની છેલ્લી 3 લાઈન છે ને કે એવું કાર્ય કરવાની પોતાના હાથમાં સત્તા જ નથી ને, આ પર સત્તા છે. કાર્ય કરવાની પર સત્તા છે, પણ પોતાના સત્તામાં ખરા ને. એટલે એવું કહેવા માંગે છે કાર્ય કરવાની સત્તા નથી, પણ કોઝ કરવાની સત્તા ખરી. એ તો એ છે ને નૈમિતિક સત્તા, પણ એને એ સ્વતંત્ર નહીં પણ નૈમિતિક. નૈમિતિક, બરાબર. હા, સંજોગોના દબાણથી કોઝ થઈ જાય. હાજી, હા. પણ એટલે સાચવવાનું ને. ગાંડું કોણ કાઢે? અહંકારી હોય ને ગાંડા કાઢે. એટલે ગાંડા ન કાઢે એટલા માટે આ જ્ઞાન મળ્યું, એટલે અહંકાર જાય, એટલે પછી બહુ વાંધો આવતો નથી. છતાં પણ કે શું છે કે પહેલેથી વ્યવસ્થિત તમે ના કહેશો, થઈ ગયા પછી કહેજો, ને તો તમારો પ્રયત્ન બંધ થઈ જશે. પ્રયત્ન બંધ થઈ જશે. દાદા ભગવાન કહે છે આવતો બહુ પથ્થરનો આવશે. બરાબર છે. પ્રયત્ન બંધ થઈ જાય તો પથ્થરનો આવે. બરાબર છે. પથ્થરનો આવે, કારણ કે તમે પથ્થર જેવા થઈ ગયા. પથ્થર જેવા થઈ ગયા, પ્રયત્ન જ બંધ કરી દીધો. હા, આ પહાડમાં એ જીવ છે. પહાડમાં એ જીવ છે. જીવ છે, બરાબર છે. હા, ખ્યાલ આવ્યો ને? હાજી. આમાં એક અવતાર પૂરતું વ્યવસ્થિત છે, જન્મથી મૃત્યુ સુધી. પણ એ આ અવતારમાં જે કોઝ કરે છે તે પ્રમાણે વ્યવસ્થિત બીજા ભાવમાં બદલે છે. એવું કહી શકાય કે આ ભાવ તો એક ભાવ તો ફિક્સ છે, એમાં કશું થઈ શકે એવું છે નહીં. પણ જો અત્યારે પોતાના ભાવ બગાડશે તો બીજા ભાવનું વ્યવસ્થિત બગડી જશે. હા, તો બગડે જ ને. બરાબર ને. એટલે એક ભાવ દાદા ભગવાનનું એક વાક્ય છે, દાદા ભગવાનનું એક વાક્ય છે, કશું થાય નહીં અને આવતા ભાવનું બધું બગાડે છે. બરાબર છે. કશું થાય નહીં. બરાબર છે. બહુ સરસ. કશું થાય નહીં અને આવતા ભાવનું બધું બગાડે છે. બગાડે છે. એટલે આ ભાવમાં તો કોઈ સત્તા જ નથી એની પાસે કશું બદલાવાની. સત્તા નથી, પણ ઓલી સત્તા છે ને ભાઈ, ભાવ સત્તા. ભાવ સત્તા ખરી. હા, બરાબર. નૈમિતિક સત્તા ખરી, નૈમિતિક સત્તા. હાજી, હા, બરાબર છે. હા, બોલો. પછી એક બીજું છે દીપકાનંદજી, 167 નંબરનું પાનું. ઓલું 281 જુઓ ને, ફરીથી કાઢો ને. 281 કીધું, આમાં તો 281 પેજ નંબર જ નથી. સાહેબ, એ પ્રશ્ન તો પતી ગયો, પૂરો થઈ ગયો. એ બરાબર છે, પણ તમે જે 281 કીધું ને, અહીંયા જો આ 281 છે જ નહીં આગળ. એટલે 181 હશે ભાઈ. ના સાહેબ, 281 છે ને, મારી સામે છે સાહેબ. આપતાવાની 11 પહેલો ભાગ. આપતાવાની એટલે પૂર્વાર્ધ કહેવાય. હા, તો પૂર્વાર્ધ કીધું ને ભાઈ, પૂર્વાર્ધ કીધું. અલ્લાહ બાબા, ભૂલ થઈ ગઈ. ઓકે, ગો હેડ. હાજી. એટલે ચાલો આગળ. હવે છે ને સાહેબ, 167 નંબરનું પાનું લ્યો દીપકાનંદજી સાહેબ. 67 એટલે પૂર્વાર્ધમાં ને. હાજી, હા, પૂર્વાર્ધમાં 167 167 પેજ નંબર 167 પૂર્વાર્ધ. ઓકે, ગો હેડ. હા. હવે એમાં દાદાજી એવું કહે છે, દાદાજી કહે છે કશું જ નથી, પણ પછી મેં તપાસ કરી. નો રેફરન્સ એવો છે સાહેબ કે નૈમિતિક કરતા છે, મનુષ્ય છે એ નૈમિતિક કરતા છે. હા, એ જ મેં કીધું, મેં તો મારાથી બોલાઈ ગયું. હાજી. એટલે પ્રશ્ન કરતા કહે એટલે બહાર કોઈને કહેવાય નહીં, બહાર તો નૈમિતિક કરતા બોલે ને તો કે હું કરતા જ નથી એવું બોલે પાછો. હા, એવું બોલે. બરાબર છે સાહેબ. છે પોતે જે છે સ્વતંત્ર રીતે જ છે, સ્વતંત્ર જ છે પોતે. બરાબર. હા, નૈમિતિક કરતા છે, માટે નૈમિતિક રીતે છૂટે છે. જ્ઞાની પુરુષનું નિમિત્ત મળે એટલે છૂટી જાય. બરાબર છે. નૈમિતિક છે એટલે નૈમિતિક કરતા છે એ અલ્ટિમેટ એકદમ ટેકનિકલ છેલ્લામાં છેલ્લી વાત છે. ટેકનિકલ વાત છે, નૈમિતિક કરતા છે. હા, ચાલો આગળ. પ્રશ્ન કરતા એવું કહે છે કે એટલે ખરેખર તો સર્જન છે જ નહીં ને. દાદાશ્રી કહે કશું જ નથી. પણ પછી મેં તપાસ કરી કે આ દુનિયામાં આપણા હાથમાં કશું જ નથી. આ દુનિયામાં આપણા હાથ બસ. બરાબર છે. પછી મેં તપાસ કરી કે આ દુનિયામાં આપણા હાથમાં કશું જ નથી. તો કંઈક હોવા વગર સી રીતે આ જગત ઉભું થયું? ત્યારે આપણા હાથમાં એટલું જ નીકળ્યું કે આપણને સૂઝ પડે છે. એ સ્વતંત્ર નહીં પાછું. હવે સૂઝ પડે છે એ મૂળ વસ્તુ છે. જીવ માત્રમાં સૂઝ પડે છે અને એ જ મોટામાં મોટી વસ્તુ છે. એટલું જ જડ્યું મને કે સૂઝ પડે છે. એટલે સાહેબ આ થોડુંક સૂઝ પર સમજાવો ને, કે સૂઝ છે
સૂઝ છે છે ને સાહેબ, હમ, એ કેટલાય બહુ માર ખાતા 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 આત્માની સંબંધી જે એક્ઝેક્ટ જ્ઞાન છે તે એક્ઝેક્ટ જ્ઞાન એને ફિટ થયેલું હોય. આત્મા સંબંધી. આત્મા સંબંધી નહીં 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 નહીં, સોરી સોરી. અચ્છા. હા હા હા, જે એક્ઝેક્ટ વિજ્ઞાન છે ને, જે એક્ઝેક્ટ વિજ્ઞાન છે ને, તે બરાબર વિજ્ઞાન સંબંધી જે વાતો છે, જે પ્રિન્સિપલો છે, એ જાણતા અજાણતા એને માર ખાતા ખાતા ફિટ થઈ ગઈ હોય. બરાબર છે, અનુભવથી એટલે fit. જ્યારે એવા સંજોગ આવે ત્યારે સૂઝ પડે. બરાબર. હમ હમ એ એની ઓરિજિનલ મિલકત કહેવાય હમ કે એને હમ, સૂઝ પડે. બરાબર છે. પણ એ સૂઝ એ એક જાતનો દર્શન ગુણ છે. દર્શન ગુણ છે. વાહ, બહુ સરસ. દર્શન ગુણ છે. હવે એને હમ. આત્મા જાણેલો હોય કે ના જાણેલો હોય, કેટલાય ભવથી માર ખાતો ખાતો આવ્યો હોય, એટલે એને આત્મા સંબંધી કદાચ નોલેજ ન પણ હોય કે થોડું હોય, ગમે તે હોય, પણ હજુ આત્મા પ્રાપ્ત થયો નથી, પણ છતાં સૂઝ કામ કર્યા કરે એના વ્યવહારિકમાં. બરાબર છે. હમ હમ ખ્યાલ આવે ને? એ સૂઝ ઉત્પન્ન જ થઈ જાય ઓટોમેટિક જ. હમ 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 કારણ કે તમને જાણતા અજાણતા વિજ્ઞાન હાથમાં આવે ને, વિજ્ઞાન હમ. કોઈના પણ હાથમાં આવે એટલે એને સુખ થયા વગર રહે નહીં. વાહ એટલે વાહ, સૂઝ નામનો ગુણ ઉત્પન્ન થઈ જાય. ઉત્પન્ન થઈ જાય. વાહ, બહુ સરસ, બહુ ને સરસ. એમ કરતા 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 જયારે 100% સૂઝ થાય ત્યારે દર્શન ખુલ્લું થાય, ત્યારે આત્મા પ્રાપ્ત થઈ જાય. 100% સૂઝ થાય ત્યારે દર્શન ખુલ્લું થઈ જાય. દર્શન બરાબર. ખુલ્લું થાય એટલે પછી આત્મા પ્રાપ્ત થાય, પછી આત્મા સમજણ પડે એને. પછી એને સમજાય આત્માની વાત. હા, પણ આ તો જ્ઞાનીએ ડાયરેક્ટ જ આત્મા આપી દીધો એટલે બહુ વધી ગયું. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એટલે તમે જેટલી આજ્ઞા હવે વાપરો ને એટલી હા સૂઝ હા, વધતી જ જાય દિવસે દિવસે, વધારે ને વધારે. બરાબર છે. એટલે સૂઝ ખીલતી જાય વધુ ને વધુ. બરાબર સૂઝ ખીલતી જાય, દરેક સંજોગોમાંથી તમને નીકળતા આવડે. બરાબર છે. સૂઝ બહુ. એટલે શું? તમને માર ના પડે, માર ના પડે, અને તમે સંજોગોમાંથી ગમે તેવા ભારી સંજોગો હોય એમાંથી તમે નીકળી શકો. હા, એને સેફલી નીકળી સૂઝ જાય. કહેવાય. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. આગમાં ફસાયા હોય ને, આગમાં ફસાયા હોય તો કેવી રીતે એમાંથી નીકળવું, એને સૂઝ કહેવાય. એને સૂઝ કહેવાય. વાહ વાહ, બહુ સરસ. એને સૂઝ કહેવાય. એટલે એ સૂઝ, આ સંજોગો એવા છે બધા કે વાત નહીં કરવાની. તો એમાંથી નીકળવા માટેની જે દર્શન હોય તે સૂઝ. ખ્યાલ આવે ને? એટલે એ સૂઝ માણસના હાથમાં છે. જ્ઞાન મળ્યું હોય કે ના મળ્યું હોય. એટલે સાહેબ એવું કહી શકાય કે આપણને જ્ઞાન ભેગું થયું છે તો સૂઝ કંઈક ડેવલપ થયેલી હશે એટલે મળ્યું છે, એવું કંઈ કહી શકાય? એવું કંઈક અંશે કહી શકાય, પણ એમાં મને બહુ આઈડિયા નથી. પણ એ ખબર નહીં ભાઈ. એટલે એની સાથે કનેક્શન નથી કાંઈ કારણ કે આ તો માર ખાઈને જ જીવો આવેલા છે. એટલે એવા તો કેટલા ડેવલપ જીવો છે, તો એને તો સૂઝ ઘણી બધી. વ્યવહારિકમાં તો અમુક લોકોને એટલી બધી સૂઝ હોય છે કે વાત નહીં કરવાની. પણ એને મળી જવું સૂઝથી આત્મા પ્રાપ્ત થાય એવું જ નહીં, પણ એ સૂઝ વાળાને આત્મા મળે તો કામ સમજાય. એનું સરસ થઈ જાય, એને વધી જાય, પકડી લે, તરત એને પકડી લે. તરત પકડાઈ શકે, પકડી શકે. બરાબર છે. પણ એને એ જ મળવું જોઈએ એવું નથી. એવું નથી. એના આધારે એને મળે એવું નથી. એવું નથી. એની કારણ સાથે કે એને આત્મા માટેનું ઉપાદાન જોઈએ. જો એ ઉપાદાન હોય તો જ મળે, નહીં તો ના મળે સાહેબ. આત્મા માટેનું ઉપાદાન જોઈએ. વાહ, બહુ સરસ. હા, આ તો સૂઝ એક વ્યવહારિકમાં એને છે ને નેચરલ ગિફ્ટ કહેવાય છે. નેચરલ ગિફ્ટ કહેવાય છે. નેચરલ એક જાતનું એક આત્માનું ઇનડિરેક્ટ કે ડિરેક્ટ કવર નહીં, પણ એક એવી દર્શન શક્તિ છે કે સૂઝમાં પરિણમે. એ સંસારના સમસરણ માર્ગની અંદર ચાલતા 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 માર ખાતા ખાતા, જે તમે કહો તે, માર ખાધો કે ના ખાધો, પણ આ એક જાતનું એક સૂઝ એની પાસે નેચરલ ગિફ્ટ ખુલ્લી હોય છે. એટલે એનાથી વ્યવહાર સરળ થઈ જાય. વ્યવહાર સરળ, બહુ સરળ થાય ને, બહુ સરળ થાય. એટલે ભગવાને કીધેલું કે તારી અંદર સૂઝ ઓછી હોય ને તો તું સૂઝ વાળા સાથે રહેજે. સૂઝ વાળા સાથે રહેજે. વાહ વાહ, બહુ સરસ. હા, તારી સૂઝ તું તારી જાતે ના વધારી શકે, પણ જે સૂઝ વાળો હોય ને એની સાથે રહેવાથી સૂઝ બહુ વધી જાય. બહુ સરસ, બહુ સરસ. ને એટલે દાદા ભગવાન કહેતા કે તમે અમને જોયા કરો તો તમારી સૂઝ વધી જાય, પણ જોવાનું શું એ સમજણ પડવી જોઈએ, સમજાવવું જોઈએ. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? હાજી, હા. એટલે વ્યવહારમાં જ એને કઈ સૂઝ હોય ને એની સાથે રહીએ ને
હા તો આપણી આપણી સૂઝ ખીલે અને આપણું આ જ્ઞાન તો પછી બહુ જબરજસ્ત કામ કરે, જ્ઞાન તો બહુ હેલ્પ કરે એમાં, બરાબર છે, બહુ જબરજસ્ત કામ કરે. જબરજસ્ત કામ કરે. કારણ કે એક્ઝેક્ટનેસ પકડાય ને એટલે થાય, સૂઝમાં વધારો થાય. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એક બીજો પ્રશ્ન પૂછું છે. હા બોલો બોલો. પોતે નૈમિતિક કરતા છે માટે નિમિત્તથી છૂટી શકે, પણ જો પોતે સ્વતંત્ર કરતા હોય તો છૂટવાનો વારો જ ન આવે, વારો જ ના આવે. શકે જ મેં નહીં. કીધું ને તમને, આ બહુ મોટી વાત છે. નિમિત્ત પોતે નિમિત્ત છે માટે નિમિત્તની જરૂર, અને નિમિત્તથી જ કામ થઈ જાય અને પતી જાય વાત. બરાબર છે. પોતે બંધાય છે નિમિત્તથી, પણ કહેવાય નહીં આ બધું. નિમિત્તથી બંધાય છે તો કે હવે નિમિત્તથી છૂટીશું, એવું પાછું કે હું છૂટીશ નહીં તો પાછું એવું બધું ગાંડા કાઢો જેવું છે. ઊંધું ચાલે. બરાબર છે. ઊંધું ચાલે બધું. આ કળિયુગનો માલ છે ને, એટલે ઊંધો ચાલે, વાંકો માલ છે. ખ્યાલ આવે ને? પણ ખરેખર આ વસ્તુ આવી જ છે. કારણ કે બહાર છે ને બહુ મોટું પઝલ છે કે કોઈ કોઈને છોડી શકે નહીં, કોઈ દ્રવ્ય બીજા કોઈનું કરી શકે નહીં, એવી બધી વાતો કરે. પણ કોઈ દ્રવ્ય એટલે તમે ને હું હો તો એક દ્રવ્ય છે કે બે દ્રવ્ય છે? એક જ દ્રવ્ય છે. હા, એ માણસને કેમનું સમજાય? બહુ સરસ, બહુ સરસ. બેવ પૂતગલ દ્રવ્ય છે. પૂતગલ દ્રવ્યનું કરી શકે. બરાબર છે. ખ્યાલ આવે ને? પણ કરી શકે એટલે એને સ્વતંત્ર શક્તિ નથી, એ તો બટ નેચર થાય. બરાબર છે. પણ બહાર આવી બધું અણસમજણો પડી છે, એને કારણે કે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી ના શકે, એટલે પછી કે છે કે કોઈ અમારે નિમિત્તની જરૂર નથી. હવે નિમિત્તની જરૂર નથી એવું જે સમજાય છે એ જ કાચું ઉપાદાન છે. કાચું ઉપાદાન છે. વાહ વાહ, બહુ સરસ. કાચું સાચું નહીં. કાચું બરાબર છે. કાચું ઉપાદાન છે. બરાબર છે. એટલે નિમિત્ત સામે હોય તો પણ એને મળે નહીં. સામે હોય તો પણ ન મળે. વાહ વાહ, બહુ સરસ. પણ હોય તો પણ મળે નહીં. એની પાસે બેઠો હોય તો પણ એને ક્લિક ના થાય. ના થાય, એને ખબર કારણ કે એને વચમાં ભીત નાખી દીધી છે. પોતે જ અવરોધ નાખી દીધો છે. અને જો તમે એવું બોલો કે ભંગી પાસે પણ, હરિજન પાસે પણ જો સાચું જ્ઞાન હોય તો હું લેવા તૈયાર છું, વાહ વાહ, બહુ સરસ. તો તમારું ઉપાદાન એક્ઝેક્ટ થયું એટલે તમને કોઈને કોઈ નિમિત્ત આવીને તમારું કામ થઈ જાય. કામ થઈ જશે. વાહ વાહ, બરાબર છે. કારણ કે ઉપાદાન કેવું છે, તમારી તૈયારી વિધાઉટ એની કન્ડિશન છે. વિધાઉટ એન્ડિંગ, ખુલ્લા દરવાજા છે. વાહ વાહ, બહુ સરસ. ખુલ્લા દરવાજા છે. અરે ભગવાન કે ખુલ્લા દરવાજા કર્યા એટલે હું પ્રવેશવાનો હવે તારી અંદર. અદ્ભુત અદ્ભુત, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? હાજી, એટલે બહુ મસ્ત વસ્તુ છે, બહુ મસ્ત વસ્તુ છે. એટલે સાહેબ, મને આનાથી એક પ્રશ્ન થયો કે મને એવું સમજાય છે કે સ્વતંત્ર કરતા એટલે પોતે માલિક થઈ જાય છે. હા, માલિક નો તો માલિક હોય નહીં એવું દાદા કહે છે ને, કે માલિક નો કોઈ માલિક ન હોય, બનાવનાર નો કોઈ બનાવનાર ન હોય. બરાબર. હા, એટલે એ વાત આની સાથે સંલગ્ન કરી શકાય છે? ના, એ જુદી વાત છે ને આ જુદી વાત છે. તો સ્વતંત્ર કરતા હોય તો કેમ છૂટી ન શકે? એનું શું કારણ? સ્વતંત્ર કરતા છે જ નહીં. ધારો કે દાદા એવું કીધું ને કે હોય તો છૂટી જ ન શકે. હા, છૂટી ના શકે ને, તો પછી પોતે છૂટી કેવી રીતે છે? સ્વતંત્ર કરતા છે તો એ તો સ્વભાવ થયો. હા, સ્વભાવ થઈ ગયો. વાહ, બહુ સરસ. એટલે પછી સ્વભાવની બહાર તો ના જાય ને. સ્વભાવ છોડી ન શકે કોઈ દિવસ. બહુ સરસ. હા, કેમ આમ કરો છો? સ્વતંત્ર કરતા એટલે સ્વભાવ થઈ ગયો. સ્વભાવથી થઈ ગયું સ્વતંત્ર, એટલે પછી કોઈની જરૂર નહીં, તો પછી છૂટવાની ક્યાં વાત આવી? વાત જ ના. વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, સ્વતંત્ર કરતા એટલે સ્વભાવ થઈ ગયો. એને કોઈની જરૂર નથી એમ. જરૂર નથી. વાહ વાહ. તો એવું તો હોઈ શકે નહીં ને. એવું ના હોઈ શકે. બરાબર છે. હા, બરાબર છે. હવે પોતે આ જે બધી વાતો છે ને એ પૂતગલની રેફરન્સમાં છે. બરાબર. હવે આપણે આત્મા આપ્યો એટલે સ્વતંત્ર કરતા થઈ ગયા, પણ સ્વતંત્ર કરતા શેના થયા? જ્ઞાન દર્શન ક્રિયાના. સ્વભાવના સ્વતંત્ર કરતા. સ્વભાવના કરતા થયા એટલે છૂટા તમે. એટલે આ બધું મિક્સિંગ કરો ને તો બહુ પઝલ થઈ જાય એવું છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ સમજાણું. હા, ત્યારે બહુ પઝલ થઈ જાય એવું છે. એટલે બહુ સાચવવું પડે કે આ શેના માટે બોલે છે ને આ કયા અનુલક્ષીને બોલે છે. બહુ સમજી લેવી પડે વાતને, નહીં તો ગોટાળો થઈ જાય. ક્લિયર જયારે થાય છે ને, આપણે જે હમણાં કીધું કે સ્વતંત્ર કરતા એટલે સ્વભાવ, એટલે પછી એકદમ પકડાઈ જાય છે. એક્ઝેક્ટ પકડાઈ જાય છે. રાઈટ, તો એ ક્લિયર થાય. એકદમ પકડાઈ જાય છે. પછી છૂટે નહીં એવું પકડાઈ જાય છે. હે?
ક્યારેય છૂટે નહીં એવું પકડાઈ જાય પછી. હા એ સ્વતંત્ર બરોબર છે, પણ એ જે સ્વતંત્ર કરતા નથી તે પૂતગલને અનુલક્ષીને વાત કરી છે, પૂતગલને અનુલક્ષી. એમ કહેવા માંગુ છું. હા હા સમજાયું સાહેબ. હા બરાબર. આત્માને અનુલક્ષીને વાત નથી કરી. આ બધી જે વાતો છે એ પ્રતિષ્ઠિત આત્માને અનુલક્ષીને વાતો છે. બરાબર છે, બરાબર છે. સ્વતંત્ર કરતા ત્યાં અડે છે. હા, એટલે આ તો આપણને પ્રાપ્ત થયું છે ને આપણને એમની કૃપા છે ને એટલે આ વાત સમજાય છે, નહીં તો ભલભલા માણસને આ વાત સમજાય એવી નથી સાહેબ. બહુ અદ્ભુત અદ્ભુત વાત છે સાહેબ. આ સમજાય નહીં, પકડાય નહીં એવી વસ્તુ છે. બહુ સરસ. પકડાય એવું જ નથી. ભલભલા માર ખાય છે, મોટા મોટા માણસો આમાં માર ખાય છે બહુ જ. બહુ આર્ગ્યુમેન્ટ છે આના માટે, તો એટલી બધી આર્ગ્યુમેન્ટ છે કે ઓહો પૂછો નહીં. બરાબર છે. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. બોલો મહાત્મા, કેમનું છે? જય કીર્તન ભક્તિ સચ્ચિદાનંદ. રમે છે કે નથી રમતી? કીર્તન ભક્તિ તો જબર રમાય, તમે બધા પુત્રો જબર રમો હો. વાહ, મોય અંદર. નહીં નહીં, કીર્તન ભક્તિ ચાલે છે કે નહીં, કે ભૂલાઈ ગયું? ના ના ન ભૂલાય, ભૂલાતી છે કીર્તન ભક્તિ તો ન જ ભૂલાય. ના એટલે ગુંજે છે કે નહીં, કાનમાં ગુંજે છે કે નહીં એમ? થાય થાય કીર્તન ભક્તિ આમ દાદાને જોઈએ ને આમ કીર્તન ભક્તિ બોલી જાય. બરાબર બરાબર, બોલો બોલો. કીર્તન ભક્તિ વખતે પહેલું જે આપણે રાખ્યો ને સત્સંગ, હા એટલે એ અવારનવાર વાંચ્યું છે, એટલે શું થાય કો બોલો, કેમ વાંચતા હશું? હે હા, શું કહો છો? એમાં જે વાત થઈ છે ને, એ વાત જે થઈ ને હા કેમ છે? એ એવી અસર કરી ગયો કે હા, લાવ તમે ફરી વાત સાંભળીએ. ફરી ફરી એને સાંભળીએ એ સત્સંગને, બરોબર બરોબર. હા એટલે ગુંજતો જ થયો ને. હા, ચોક્કસ 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 પછી ચોક્કસ. જે કીર્તન ભક્તિ બોલાય છે ને, અંદર હા બોલાતી, હા એનો જે પ્રસંગ આવે ને હા એ વખતે પણ આનંદ આપી દેશે કે હા કેવી સરસ બોલાય છે. હા હા, કરેક્ટ કરેક્ટ કરેક્ટ. તમે શું પૂછતા હતા ભાઈ? જ્ઞાનમાં હાજર. હવે મારે જાણવું છે હા કે આપણને ઉપેય મળ્યું, હે ઉપેય મળ્યું. હા ઉપેય મળ્યા પછી ઉપાય કરવાની જરૂર નથી. બરોબર. તો ઉપેય એટલે આત્મા આપણને મળી ગયો, રાઈટ. તો કે છે કે તારે કશું કોઈ ઉપાય કરવાની જરૂર નથી, એટલે સમાવું આપણે ઉપાય નહીં કરવાનો એમ. હા, એટલે એ સમજવા માટે કહે છે કે આત્મા આપણે થઈ ગયા ને, આપણે આત્મા થઈ ગયા તો પછી કોઈ પઝલ રહે ખરું? હા, એટલે જીવનમાં પઝલ આવે ને. હું એની જ વાત કરું છું કે આપણે આત્મા થઈ ગયા હોઈએ તો પઝલ રહે ખરું કોઈ? પઝલ એ વ્યવહારમાં હું પઝલ તો હોય. જુદો જુદો મારો એક્ઝેક્ટ પ્રશ્ન નથી આવતો. હું એમ કઉ છું કે આત્મા થઈ ગયા ને તો આત્માને કોઈ પઝલ હોય ખરું? આત્માને ના હોય. બરાબર. આત્માને ના હોય, પણ આ ફાઇલ નંબર 1 ને પઝલ હોય ને? હા, હોય. હોય ને, એટલે એ કહે છે શું તો કે હવે તમે આત્મા થઈ ગયા છો તો આત્માને હાજરી રાખી અને આનો નિકાલ કરો વ્યવહારનો. ઉપાય હવે જે પહેલા પોતે કરનારો હતો તે ઉપાય કરનારો પોતે ના રહ્યો, એક વ્યવહારિક રીતે નાટકીય રીતે ઉપાય કરનારો રહ્યો. હા, એટલે એમાં એવું બને ખરું ડ્રામેટિક ઉપાય કરવાનો રહ્યો, બીજું કશું રહ્યું નહીં. કારણ કે આપણને ખબર પડી ગઈ કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે હવે તો આ બધું. હા, બરાબર. ખ્યાલ આવ્યો ને? અને આપણે શુદ્ધાત્મા થયા. હા, આપણે શુદ્ધાત્મા થયા હા, એટલે ઉપાય કરવાની જરૂર નથી, પણ એમાં આપણી શુદ્ધ ઉપાય વજસ્થી કરવાની જરૂર નથી. એટલે કયા ભાગમાં કહે છે? વ્યવહાર ભાગમાં તમે ઉપાય નિમિત્ત ભાવે કરજો, ડ્રામેટિક કરજો. એમાં ઉપાય કર્યો કહેવાય ના. કરવા જશો નહીં, કરવા કરતા નહીં જશો જશો, નહીં. એમ કેવા માંગે.
અને કરતા થશો નહીં તમે. હા, નહીં તો કરતા થઈ જશો, આત્મા ગુમાવી બેસશો. હવે પરેશાનંદજી હમ એ જલ્દી જતું નથી કરતા પણ. એ તો જાય ના ને. એમાં એવું છે કે અધ્યાસ પડેલો છે, પણ જેને હા. કરતાપણું છે તેને તમે જાણો, હા બરાબર. અને તમે જાણો એટલે એને કહેવાનું કે તને એવું લાગે છે કે તું કરે છે, પણ જો આ દાળમાં રાઈ છે, આ છે, ગેસ છે, કુકર છે, બધા ભેગા થાય તો થાય ને ભાઈ. હા બરાબર. પછી તું જમવા બેઠો, તેમાં કોઈની જરૂર નથી, પણ તારા દાંત જોઈએ કે ના જોઈએ? હા કોળિયો મોઢામાં જવો જોઈએ કે ના જવો જોઈએ? એની મેળે જાય છે કે આપણે મૂકવો પડે છે? આપણે મૂકવો પડે. બરાબર. મૂકવો પડે. હવે તમને ખબર છે કે કોળિયો થાળીમાંથી લેવો અને મોઢામાં જવું એ કેટલી મોટી ક્રિયા છે, ખબર તમને? હા, ઘણી મોટી ક્રિયા છે. બરાબર. હા, પણ આમ સામાન્ય ભાવે કોળિયો મોઢામાં જાય ને તો આપણને લાગે કે બધું બહુ ફર્સ્ટ ક્લાસ છે ને આરામથી મુકાય એવું છે, પણ એ તો અટકે ને ત્યારે ખબર પડે. આ વાત મહત્વની છે સાહેબ. આ તમે ખ્યાલ આગળ આવ્યો? વાત કરી ને. હા હવે મોઢામાં મૂક્યા પછી ચાવવું એ બહુ મોટી ક્રિયા છે. બરાબર છે. હા હા જો દાંત દુખતા હોય ને તો તમે કોળિયો હા. કાઢી નાખશો. દાંતમાં ઝટકા વાગે ને તો કોળિયો ચવાય નહીં તમારાથી. હા હવે કોળિયો ચવાઈ ગયા પછી હા કેટલી બધી પ્રોસેસ ચાલે, જીભ ચાલે, દાંત ચાલે, કેટલું બધું ચાલે તારે તો કોળિયો ચવાય. અને કોળિયો ચવાય પછી ગળામાંથી છે ને નીચે ઉતરે, તમને ખબર હોય તો. હા હા ઉતરે. એ ઉતરે. નીચે ઉતરે એવો નથી. હા એ વાળ ખુલ્લો થાય તો જ નીચે જાય, ને તો ના જાય. નહીં તો ના જાય. હા, અટકાઈ જાય પાછું એટલે આ બધી એવી કોમ્પ્લિકેશન ક્રિયા છે, બધી ક્રિયાઓ કે જે આપણું અટકતું નથી. એટલે આપણને લાગે છે કે બા તો બધું કશું બરાબર છે, બધું બરાબર છે. પણ તો જેને અટકેલું હોય તે તમે જુઓ તો ખબર પડે કે હો. એટલે આવું બધું જુઓ ત્યારે ખબર પડે કે આપણે કરતા નથી ભાઈ, રેવા દેતું. એટલે આ બધું છે ને હા. રાહજીને ચાલતું હોય, કશું થતું ન હોય એટલે એમ લાગે કે આ તો એમ જ હોય. હા, આવું જ હા, હોય. એમાં જ હોય, પણ અટકે ત્યારે ખબર પડે. નહીં તો એક ઝાડને લેવાનું, ઝાડ રોપીએ તો ધીરે એને બીજમાંથી થોડું ઉગે, જમીનમાંથી બહાર નીકળે, પછી એમ કરતા કરતા હા મોટું થાય, પછી પાંદડા આવે, હા ડાળી આવે, હા થડ થાય, આ હા થાય, તે થાય. તો આપણી નજર સામે થાય છે. તો કે આમાં કોણ કર્યું? તો કે કોઈ કરનાર છે હા જ નહીં. તો જેમ ઝાડનું ચાલે તેમ માણસનું ચાલે છે. માણસ જુદી જાતનું ઝાડ છે, ઓલું જુદી જાતનું ઝાડ છે, ઓલું એકેન્દ્રિય છે, આ પંચેન્દ્રિય ઝાડ છે. ખ્યાલ આવે ને? બરાબર. એટલે હા આમાં તમે જેમ જેમ બારીકાઈથી જોશો ને તો તમને એટલો બધો આનંદ થશે કે સાલું કોઈ કરતા નથી તો આપણે ફ્રી થઈ ગયા. આપણે ફ્રી થઈ ગયા, ફ્રી થઈ ફ્રી. ગયા. હા free, હા મુક્ત. જે ક્રિયા કરવાનું ટેન્શન થતું, જોજો કોઈ વખત છે ને ખાવાનું પણ ટેન્શન થાય, હા કોઈ વખત ઊંઘવાનું પણ ટેન્શન થાય, કોઈ વખત દરરોજ ચાલવા જઈએ ને તો કે આજે ચાલવા નથી જવું, આ હું ઘડી ઘડી ચાલ કરવાનું, એનું ટેન્શન થાય. હા એ બધું નીકળી જાય તમારે, તારે ચાલવાનું જ નથી ભાઈ, હું માથાકૂટ કરે તું. આ તમે વાત જે કરી ને અત્યારે હા આ ચાલવાનું ટેન્શન, ખાવાનું ટેન્શન, હા બહુ અગત્યની એવી વાત કરી હા કે આપણને અનુભૂતિ થાય હા કે ટેન્શન ઓછું થતું જાય છે. વાત સાચી. હા. બહુ સરસ. હવે આપણે ખાતી વખતે આપણે માનીએ છીએ આપણે ખાવા બેઠા, પણ ખાવા બેસવા તમે નથી બેઠા, એ તો વ્યવસ્થિત શક્તિએ તમને બેસાડ્યા છે. કારણ કે તમારો હા ટાઈમ થઈ ગયો, એટલે વ્યવસ્થિત શક્તિ તમારા હાથ થ્રુ કોળિયા તમારા મોઢામાં મુકાવશે, અને એ કોળિયા ચવાઈને તમારા પેટમાં જશે, અને તમને એવું લાગે કે મેં ખાધું. એકચ્યુઅલી એવી પ્રોસેસ નથી, પ્રોસેસ જુદું છે. હા કોઈ તમને સહી વાત. ખવડાવે છે, તમને એવું લાગે તમે ખાઓ છો. આપણે ચાલવા જઈએ તો કોક ચલાવે છે, આપણે ચાલવા જઈએ તો એ ખોટું. બરાબર. હા, એટલે કોઈક તમને ખવડાવે છે અને તમે માની બેસો છો કે હું ખાઉં છું. આ જ ભ્રાંતિમાંથી છૂટવાનું છે. એટલે જેમ જેમ આ દેખાતું જાય તેમ તેમ કરતા પણ છૂટતું જાય, એની મેં તમે ફ્રી થઈ જાઓ એકદમ. હા, એટલે પછી ઉપાય રહ્યો નહીં. એટલે ઉપાય મળ્યો. મુક્તતાનો એટલો બધો અનુભવ થાય, ઓ તમને લાગે ઓહો હું રાજા થઈ ગયો, બ્રહ્માંડનો રાજા થઈ ગયો. એવું થાય. એટલે જીવન જીવવાની એક મજા પણ એમાં આવી જાય.
અરે મજા તો કેવી મજા પડે, બિનદાસ રહો તમે. હા ભાઈ, ભાઈ સાથે નિર્ભય રહો, હા ભાઈ. કારણ કે કોઈની સાથે રોફ ના મરાય. પાછો આવો હા ખરી વાત છે. આ જાણ્યા પછી રોફ ના મારવાનો હોય, લઘુ થઈને નિર્ભયતાનો અનુભવ થાય. એટલે હું આનંદમાં જ રહે, એકલો આનંદમાં જ રહે એવું. હા, ખબર પડી ગઈ ને કે આ પોઝિશન છે, આ સિચ્યુએશન છે. હા. ના એટલે થોડા એટલો સરસ પાયો કે તું કરતા મટી જ ગયો, ઉપાય મળી ગયો એટલે હા, આમાં મોટી પતી વાત ગઈ છે. વાત. હા વાત પતી ગઈ. એ વારંવાર ભૂલી જવાય છે કે કરતા થઈ જવાય છે પાછું. હા, ના પણ એ તો થવાય ને. હજુ તો આપણે જ્ઞાનમાં હજુ તો આપણે એકડો માંડ માંડ્યો જ બાપા. એ તો એમની કૃપાથી કામ થાય. પણ આ વાત જેટલી સમજાશે ને એટલો બધો આનંદ થશે કે વાત નહીં કરવાની સાહેબ. ના પણ આવો સત્સંગ થાય ને એટલે આપણને યાદ આવી જાય. હા, યાદ તમારા આવી શબ્દો જાય, યાદ યાદ આવે. આવી જાય, હા યાદ આવી જાય. બરોબર એમ છે. કરતા કરતા જ આપણો વિકાસ થાય. જગદીશ સાહેબજી કહીએ હા. ને ચાનો દાખલો આપ્યો ને, દાખલો ચાનો. અરે આપણે ક્યાં જઈએ ને એનું ઠેકાણું આપણું નથી. હિસાબ ના, ક્યાં લઈ હા જાય ને ઠેકાણું નથી. ના. આપણા ઘરમાં ટપેલી પડી હોય ને, ટપેલી, એ ટપેલી ક્યાં જશે તે એનું કોઈને ખબર નથી. એ ટપેલી તમે બનાવો ને, શાક બાક બનાવો ને, પછી લાગે ચાલ બાજુવાળાને આપું, પ્રસાદ જરાક આપું, તો એ તપેલીમાં તમે આપી દો, ટપેલી જાય બાજુવાળા પાસે, અને એ ટપેલી 10 દિવસ સુધી આવે નહીં. એટલે તમારે લાગે સાલી ટપેલી ગઈ. એટલે ટપેલી પણ જો ટપેલી સંજોગોના આધારે આમ તેમ ફરે છે, તો માણસ ના ફરે. હા. પેલું તો નિર્જીવ છે. પેલું તો નિર્જીવ છે, છતાં એની રીતે ફરે છે. તો હા પછી આ છતાંય આપણું કેવું? તો પછી આપણું કરતા ક્યાં એવું કોઈ? કરતા ક્યાં એવું કોઈ? જેમ આ તો ટપેલી માની એક બેઠા. જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેમ તમે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો. હા બરાબર. સંજોગોને આધીન ફર્યા કરો છો. આપણા હાથની કોઈ વાત નથી. એટલે વાહ. એટલે 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 કવિરાજે લખ્યું ને, સંજોગા તીન છે, માનવ ભમરડો અકડ. બોલો બોલો. સંજોગાધીન છે માનવ ભમરડો, અકાળ હમે હું પદે ફરતો, અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. શું ગજબની લાઈન છે સાહેબ. આ લાઈન તો છે ને, હે, જપ કરવા જેવો, જપ કરવા જેવો. જેમ જપ કરીએ ને, રામ 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 રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તેમ આ 4 લાઈનનો તો જપ કરવા જેવો. પોતાની જાતને કહેવાનું સંજોગાધીન છે માનવ ભમરડો, તો માનવના બદલાવ કે તું ભમરડો. સંજોગાધીન છે, તું સંજોગાધીન છું ભાઈ પરેશ, તું સંજોગાધીન છું. એવું 25-50 વખત કેવું પડે પોતાને, તો કે જરાક થોડી કઈ આંખ ખુલે. નહીં તો હજુ તો આંખ ખોલતો નથી બાપા. પરેશભાઈ, હા, વિપરીત વિપરીત સંજોગોમાં લાઈન હાજર રહીએ ને તો બહુ મજાનું છે. અરે અરે, હું તો બહુ કહું ભાઈ, વિપરીતમાં નહીં, અનુકૂળમાં રહે ને હાજર. સાહેબ, અને તું ભમરડો થી હું ભમરડો થઈ તમે બોલો ને, તો હા સાહેબ બહુ મોટી અસર છે. હા એનું તમે આપણા નામ સિવાય આપણા નામ સિવાય એમને પંક્તિ બોલીએ પદ, હા. અને આપણું નામ લઈને જયારે બોલીએ ત્યારે ઈ મોટી અસર થાય છે અંદર. ના, એટલે તમે છૂટા પડ્યા અને તમે તમારી ફાઇલ હા નંબર 1 ને કહો છો કે તું ભમરડો છે, હું આ ભમરડો છે, હોશિયારી ના મારીશ તારી. આવું બોલે આવું ને એટલે એનો દર્દ થઈ જાય. હે? પદ જે બોલે ને પદ, એ તો શબ્દોમાં જતું રહે, હા અક્ષરોમાં જતું રહે. પણ જયારે તમે કીધું ને હા તારું નામ લઈને બોલ, હા. તો તરત જ અંદર ઇફેક્ટ થાય પાછી. ના, એ ઓલું પેલા બોલે તરત જ નામ વાળું ક્યાંથી આવે સાહેબ? એ તો ઓલું બોલતા 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 આવરણ તૂટે અને પછી એને ખબર પડે કે આ તો મારા માટે બોલવાનું છે.
હા, ખરી વાત. આ પદો શુક્લ ધ્યાન શ્રેણીમાં લખાયેલા છે ને, એનો મતલબ શું થયો? તો કે આપણે જુદા અને આ ફાઇલ નંબર 1 જુદી છે. એવું જ શુક્લ ધ્યાન શ્રેણી એટલે શું? તો કે એને દરેક વખતે દરેક સંજોગોમાં એને યાદ રહે કે હું શુદ્ધાત્મા છું, હું કરતા નથી, હા. વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરાબર. એટલે દરેક પદની અંદર શુક્લ ધ્યાન ખુલ્લું થાય. એટલે તમે પદ ગાઓ ત્યારે ધર્મ ધ્યાન થાય, અને પદનો પરમાર્થ સમજાતો જાય એટલે શુક્લ ધ્યાન ખુલ્લું થાય. બરાબર. બરાબર. સરસ. ખ્યાલ આવ્યો ને? એટલે એ શુક્લ ધ્યાન આપણને હવે અત્યારે છે ને, આપણને દાદાનો જરાક ભીડો ઓછો છે, સત્સંગનો ભીડો ઓછો છે બધો. એટલે આ પદોનો થોડો ભીડો રાખીએ ને તો આપણને અંદર હા. ભીડો રહે, અને શુક્લ ધ્યાન સહેજા સહેજ રહ્યા કરે. બરાબર. બરાબર. ખ્યાલ આવે ને? સરસ. હા. જેવું ફાઇલ નંબર 1 ને ભમરડો કહો ને એટલે શુદ્ધાત્મા હા. એક્ટિવ થઈ જાય, એના સ્વભાવમાં આવી જાય. ખરી વાત છે. પણ આ વાક્ય યાદ આવે જ નહીં સમજવાનું કે આ ભમેડો હે? હોય આમ. હે? આ વાક્ય યાદ આવે ને કે આ ભમેડો હોય આમ. હા, ભમેડો એટલે ભમેડાનો ખાવાનો સમય આવે, સંડાસ કરવાનો સમય આવે, સંડાસ જતી વખતે કોઈ અંદર બેઠેલું હોય ને આપણે દરવાજો ના ખુલે ત્યારે ખબર પડે કે આ ભમેડો કેવો છે. તે ભમેડાનું કામ શું, ત્યારે એક્ઝેક્ટ ખબર પડે કે ભમેડો શું છે. ભમરડો શું છે ને કેવો સંજોગ આવ્યો ભમરડાની એ ખબર પડે. હા, ને ભમરડાને કેટલો ફટવેલો તે ખબર પડે. હવે આ પદ્મ સાહેબ આવ્યું ને કે ઉગતી ઈચ્છા અને આથમતી ઈચ્છા. હા. એટલે જો જ્ઞાન ન લીધું હોય તો એ ઉગતી ઈચ્છા, રાઈટ. અને જ્ઞાન લીધું હોય તો જે ઈચ્છા થાય બધી આથમતી. એમ જ થાય ને? ના, એવું નહીં. જેને જ્ઞાન ના લીધું હોય એને પણ આથમતી ઈચ્છા, પણ એમાં આથમતી ઈચ્છામાં બીજ હોય ઉગતી ઈચ્છાનું. હા, બરાબર. ખ્યાલ આવ્યો? હા, હા. મારી વાત સમજણ અને પડી આથમતી થોડી? બીજ ના હોય. જેને જ્ઞાન નથી લીધું તેને ઉગતી ઈચ્છા અને આથમતી ઈચ્છા બંને હોય, હા. અને જેને જ્ઞાન લીધું હોય તેને ફક્ત ને ફક્ત આથમતી ઈચ્છા હોય. હા, ઉગતી ના હોય. ઉગતી ઈચ્છા એટલે શું એ ખબર ના પડે. આથમતી ઈચ્છામાં એનું બીજ પડે નવી ઈચ્છાનું. હા. ખ્યાલ આવ્યો? આગળના કારણ કે પગલું. એને એટલા માટે નવું બીજ પડે કે એને સંતોષ ના થાય કે આ ખરેખર સુખ આમાંથી આવ્યું, એટલે કે ના, હજુ કંઈક બાકી રહી ગયું. હા. એટલે નવી ઈચ્છા ઓટોમેટિક જ ઉત્પન્ન થઈ જાય. ઉત્પન્ન થઈ જાય. બરાબર. હા, એટલે ફોર દાખલો આપું તમને. આપણા ઘરે પાવભાજી બનાવે ને, આપણને બહુ ભાવતી હોય, આપણને ઈચ્છા થઈ હોય પાવભાજી ને, ઘરે કહીએ કે પાવભાજી બનાવો, અને પાવભાજી બનાવી અને તમે ખાવા બેઠા, તો તમને જે અંદર ડિઝાઇન હતી, જે ટેસ્ટની, જે કલરની, જે એની, તેવું તમને ના મળ્યું. હા. એટલે તમને અંદર શું થાય? તમે ખાવ પાવભાજી, પણ અંદર શું થાય? તે દિવસે ખાધી હતી ને, અથવા તો ત્યાં ઓલા હોટલમાં ખાધી હતી ને, તે બહુ સરસ હતી. એવું થાય. એટલે ઈચ્છા આવી ગઈ સાહેબ, પતી ગઈ વાત. એટલે પછી હોટલમાં ખાવા જાય તો હોટલમાં પણ ના મળે, કારણ કે જયારે તમે હોટલમાં ખાધી હતી ત્યારે ફ્રેશ શાકભાજી હતું, અત્યારે ફ્રેશ નથી, તો હવે શું કરશો? હા. મસાલો થોડો વધતો ઓછો વધતો થઈ જાય, તેમાં જ ટેસ્ટ બગડી જાય. એટલે ઈચ્છાઓ ઊભી થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, તમને સંતોષ મળે જ ના. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે તૃપ્તિ ના મળે, તૃપ્તિ ના મળે એટલે પતી ગઈ વાત, આગળ ચાલ્યા જ કરે, લાઈન બંધ ના થાય. બરાબર. હા, ખરી વાત. એવું પછી કપડામાં બધામાં આવી ગયું. બરોબર? વાત સમજાય થોડી ઘણી? હલો? 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 આગળ જઈએ આપણે, એ બંધ થઈ ગયું એમનું. ઓકે, પાવર ચાલ્યો ગયો છે. નહીં, બધું બંધ થઈ ગયું અને અનમ્યુટ નથી કરતા.
હા, એટલે એમનો મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો, પૂરો થઈ ગયો હતો. એ ચાલુ છે ખરું. ઓકે સુભીજી. हाँ, जय सच्चिदानंद पासवान जी, जय सच्चिदानंद सच्चिदानंद। बोलो बोलो सुबीर भाई बोलो। आज तो बहुत एक यंग दिख रहे हो, जर्सी बर्सी पहन के आए हो। नहीं नहीं, ये तो टी शर्ट है। अच्छा, टी शर्ट भाई, बोलो बोलो। एक सत्संग में मैंने ऐसा सुन रहा था, जो हाँ। घर में अपने आपનું ચલન ના રાખવું, જે हाँ। માણસ ચલન રાખે તેને ભટકવું પડે। राइट। तो ये ऐसा तो क्या बोलते हैं, शब्द की अर्थ तो मालूम पड़ जाता है इसमें। हाँ। आगे का बात जो मेरा समझन में है तो आप मेरे को हाँ। करेक्ट करना। हाँ, एक तो बोलो बोलो। मुमुक्षु के लिए भी हो सकता है, महात्माओं के लिए भी हो सकता है, दोनों के लिए हो सकता है। हाँ। मुमुक्षु के लिए वो बेड़ बांधेगा, चलन रखने जाएगा तो, और महात्माओं हाँ। के लिए फाइलों का संभव निकाल नहीं होएगा। ये बराबर है। आगे बोलो। हाँ, फिर फिर तो अभी आज की तारीख में देखा जाएगा तो व्यवहार में अपने जनरेशन में पुरुष चलन रखता था, लेकिन आज की तारीख में नेक्स्ट जनरेशन में स्त्री चलन रखते हैं फैमिली हाँ। लाइफ में। तो हाँ, इसका कारण क्या है? पुरुष और वो ऐसा फीड की क्या? वो तो काल का प्रभाव है ना, छठा आरा आने वाला है ना। नहीं, पुरुष पहले पुरुष पुरुष की वीकनेस बहुत ज्यादा है, इसलिए स्त्री का चलन ज्यादा हो गया। ऐसा है हाँ, और कि क्या तो। नहीं तो और पहले स्त्री, पुरुष और जब स्त्री चलन में आती है तो समझ जाने का कि पड़ती होने वाली है। बहुत रेयर केस में चढ़ती होगी, लेकिन चांसेस बहुत कम है, क्योंकि दादा भगवान का एक सेंटेंस है, ज्यादा देना वो सब नहीं बोलना है अभी, खाली इतना समझ जाने का पड़ती होती है। स्त्री का चलन क्यों है? तो कि स्त्री से ज्यादा पुरुष को बहुत सूझ पड़ती है, मगर अगर पुरुष के अंदर वीकनेस बहुत है तो फिर स्त्री का चलन हो जाता है। सिंपल बात है ये। हाँ, लेकिन आज की तारीख में पुरुष के शांति के लिए चलन नहीं रखते। क्या पुरुष? घर में शांति के लिए, बजाय पुरुष रखने में के लिए। बरकत नहीं है यार, क्या बात करते हो आप? पुरुष में बरकत ही नहीं है, शांति बांति का ही की बात करते हो आप? पुरुष में बरकत ही नहीं है, उसको कुछ अक्कल ही नहीं है, तो इतनी वीकनेस है। बरकत अच्छा, नहीं है तो फिर क्या बात हो गई? नहीं, उसके में मैं वो जाना कि वो सूत्र मैंने थोड़ा जोड़ना चाहता हूँ। यहाँ से संसार, यहाँ से मोक्ष, ना से संसार। वो तो अलग बात है, वो अलग बात है, वो छोड़ो बात सब। वो बात अच्छा, छोड़ो, ये व्यवहार की बात जो आप करते हो, घर के ये बात करते हो, वो बात समझ लो। बरकत नहीं है पुरुष के अंदर, अभी रही नहीं है। मतलब सिंपल वीकनेस बात। ज्यादा बढ़, नहीं तो वीकनेस ज्यादा बढ़ गया। स्त्री उसके सामने आंख उठाकर देख भी नहीं सकती, ऐसा पुरुष का ये है, प्रभाव है भाई। तो मतलब वीकनेस के हिसाब से हो नहीं होता है मतलब। भैया वो चढ़ बैठती है। बराबर। हाँ, इसलिए तो बोलता हूँ कि जब सत्ता स्त्री के ऊपर आती है तो मोह का वर्चस्व बढ़ता है, इसलिए छठा आएगा, और क्या, दूसरा क्या वो भी क्रम में ही है, इसका मतलब जे है। पुरुष से अभी सत्ता स्त्री में आ गया तो अभी वो और डाउन जाने वाला है, ऐसा आपने बोलना चाहते हो? हाँ, और क्या तो, और क्या जाएगा, अब जाएगा। तो इसके सामने और एक बात हुआ था वो सत्संग में, जो ऐसा था, ना चलनी नानू होय તેને हाँ। ભગવાનની પાસે બેસી રહેવાનું। हाँ, ના ચલની નાનું હોય તેને वो ભગવાનની सब तुम પાસે अलग બેસી अलग રહેવાનું। जोड़ते हो, अलग अलग जोड़ते हो, ये सब बात अलग है। ना नहीं, चलनी उसकी नाणो એટલે શું, तो कि जे पैसे का उपयोग नहीं होता है अभी, तो उसको उसको उसमें भगवान के पास रखते हैं धोने के लिए, ये करने के लिए। वैसा मीन्स आपको फ्री कर देते हैं लोग, तो आप भगवान का भक्ति कर लो, अपने काम निकाल लो। वो अलग बात है, सब अलग अलग ज्वाइंट मत करो आप। नहीं, मैंने ज्वाइन नहीं किया था, सॉरी। हाँ, हाँ, ये वो हाँ। उसी सत्संग में ही आया था जे वो इसका जो परिणाम। सत्संग में आया हो, ये सब ज्वाइंट करने जैसी बात नहीं है। ये तो एक एक दादा बताते कि ना चलनी नाणो, એટલે चलन कोई अपना छोड़ सकता नहीं है। तो दादा भगवान बोलते हैं मोक्ष में जाने का है अभी, तो अभी ये व्यवहार का चलन धीरे धीरे कम कर डालो। राइट।
समझ में है ना? वो लगाम छोड़ दो धीरे से, सब चलाएंगे, सब अपने आप बहुत अच्छे इंटेलिजेंट है, सब चलाएंगे अपने हिसाब से। और जहाँ बोलने राइट। जैसा तो बोलना, लेकिन चलन बहुत रखना मत अपना। हाँ वो हाँ, समझने उस की बात हिसाब है से। भाई, ये सब ज्वाइन करने की बात नहीं है। कहाँ अलग अलग सब्जेक्ट है, अलग अलग पॉइंट है, अलग अलग टॉपिक है, कहाँ पर कहाँ क्या वापरना, वो विवेक होना चाहिए। नहीं, वो बात सही है, वो सेम सेम सत्संग में आया था, उसके लिए मैं बोला। नहीं, वो अलग तो वो। आता है ना, वो तो लिंक होता है तो आते रहता है, लिंक होता है तो आते हम्म, रहता है। बराबर। वो बोलने वाले का आशय क्या है उसके ऊपर बहुत आधार रखता है। हम्म। वो आशय नहीं पकड़ा सको, खाली आप सेंटेंस पकड़ लो तो बात अलग है, पहुंच जाती है फिर। हाँ हाँ हाँ, बराबर है। बोलने वाला ने किस हिसाब से बोला वो जानना पड़े ना। हाँ हाँ हाँ, पूछने वाले का भी ऊपर हाँ डिपेंड करता है, बोलने वाले के हाँ ऊपर भी डिपेंड करेगा, दोनों के ऊपर। हाँ, हाँ। बराबर। फिर वो घर ने पूरा ना चलने ना पूरा पूरा लाइफ के लिए वो पूरा उसके लिए बोल रहे हैं। चल मैं नहीं तो ऑफिस में जाओ और आप चलन नहीं रखो तो क्या हो जाएगा, हालत हो जाएगी। आपको जो हम्म दिया है रिस्पॉन्सिबिलिटी करो, निभाओगे नहीं। हम्म। हाँ, इसलिए ये सब विवेक वाली बातें हैं सब। इसलिए बात जान के रखने की ये सब बातें, वो अपने आप बराबर। काम करेगी फिर। हम्म। ख्याल में है ना? हाँ कहने हाँ का हाँ, मतलब क्या है कि इस जगत में आप जितना जानते हो वो जानते हो ना, तो अपना चलन रहेगा। और जानकर भी चलन नहीं रखे, वो बहुत बड़ी बात है। हाँ हाँ हाँ, वो ये शूरवीर है। बहुत बड़ी। बराबर है। और उसको मालूम है कि वो कभी भी मैं चेंज कर सकता हूँ, क्योंकि शूरवीर है। हाँ, वो वीकनेस वाली बात नहीं है वो। सभी शक्ति राइट। होने के बाद चलन नहीं रखने का है, मेन बात ये है। बराबर। हाँ, ये सब बात बहुत गहरी गहरी बातें हैं ये सब दादा भगवान की। दिखने में बहुत सादी सिंपल लगती है, लेकिन बहुत गहरी बातें हैं। राइट राइट, अभी आप हाँ, जो बात लास्ट में बोला ना, वो बहुत अच्छा है। जिस आप क्या? जान के चलन नहीं रखो, वही सबसे बड़ी बात है। हाँ, चलन कौन करता है? जो वीकनेस है वो चलन रखता है, क्योंकि पूरी हाँ, शक्ति आने के बाद चलन नहीं रखे, और तो वो उसकी सूरबीर हाजिरी से ही गिनाएगा, काम हो जाता है। वो सूरबीर गिनाएगा फिर। हाँ, उसको बोलना नहीं पड़ता है। बराबर। हम्म। दादा एकदम भगवान फुल। होते थे, दादा भगवान कैसे रहते थे? उनका चलन ही नहीं होता था, फिर भी चलन हम्म, उनका है। तो उसका क्या प्रभाव शक्ति ही नहीं थी? पड़ेगा। उनकी शक्ति नहीं थी, जबरदस्त शक्ति थी। हम्म। उनको समझ नहीं पड़ता था। राइट राइट राइट। और वो सूरबीर जो होएगा, उसका एक ऑरा होता है, उसका एक वाइब्रेशन होता है, जो उसकी बात ही अलग आपो आप होती काम कर जाता है, है। आपो आप काम कर जाता है। हाँ उसमें चालान रखने का जरूरत ही नहीं पड़ता है। हाँ नहीं नहीं, बहुत अच्छा मतलब खुलासा हुआ उसका। हाँ हाँ। चालान शब्द खाली छोटा है, लेकिन किधर कैसे बपड़ने का वो बहुत बहुत बड़े विवेक चाहिए, बड़ा। बहुत विवेक चाहिए। राइट राइट। ख्याल में ना, बहुत विवेक चाहिए उसमें। जान के जान के बाद में चलन ना रखो तो ही हाँ सूरबीर, हाँ। जानने के बाद। जानने के बाद तो चलन वो छोड़ेगा नहीं, वो करके बिगड़ रहेगा नहीं। हम्म। राइट राइट, बहुत सरस बहुत सरस बहुत सरस। हाँ ठीक है, हाँ सच्चिदानंद। हाँ, बहुत सरस, जय सच्चिदानंद। जय सच्चिदानंद। પરેશભાઈ, हाँ ચલણ એટલે એક પૈસાના રેફરન્સમાં થાય ચલણ, જે ચલણી हाँ નાણું કહેવાય. અને हाँ। બીજું ચલણ જે છે એટલે પોતાનો પાવર યુઝ કરવો તે ચલણ. यस यस हाँ, यस। એટલે એ ક્યાં રેફરન્સમાં એ ચલણ મૂક્યું છે ને એ સમજાવવું છે એટલે બરોબર. હું એ જ કહું છું, એ રેફરન્સ વાળી વાત છે આખી। રેફરન્સ, યા હા, એટલે ના. પહેલા તો વસ્તુની બદલે વસ્તુ આપતા હતા, એવી રીતના ચલણ રહેતું હતું। હા, બાર્ટર, તમે મને માન સાટાબાજી. આપો તો હું તમને માન આપું, એ ચલણ જ છે। હા, સાટાબાજી, સાટાબાજી. એટલે ના ચલણી નાણું જે હોય ને, જે કઈ વ્યવહારમાં ક્યાંય કામ ના હોય ને, એને લોકો મંદિરમાં પધરાવી જાય કે આ ભગવાનને ત્યાં જમા કરાવી દેવાને. હા, એટલે
એટલે એટલે ભગવાનના તમે ચરણોમાં રહેવાનું એમ. એટલે ના સંસારમાં ના ચલની નાણું થઈ જાવ એમ. તમે કામના યસ નથી, ડબ્બા છો માણસો. પણ ડબ્બો થવું કોઈને ગમતું નથી. બીજાને બધાને ડબ્બા બનાવે છે, ડબ્બો થતો નથી. બધાને ગુરુત્તમ થવું છે ને. હા, એટલે કઉ છું ને સાહેબ, એટલે આ નાણું ચલણ તો બહુ મોટી વસ્તુ. શું શબ્દ છે દાદાને, એક શબ્દ અફલાતૂન સાહેબ. આમ સમજે ને, પરમાર્થ નીકળે ને, જી હા, જી હો થવા માંડે. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. મોક્ષ માર્ગે કામ થાય. કારણ કે એને સંસારમાં ઇન્ટરેસ્ટ ના રહ્યો, એટલે જ ચલની નાણું ના રહ્યું. કરેક્ટ. હા, કે હવે પતી ગઈ વાત, હવે મને કોઈ વસ્તુ ઈચ્છા સમી ગઈ સાહેબ. યા ઈચ્છા મૃત્યુ. માર ખાઈને અગર એમાંથી પરમાર્થ મેળવી લે ને, રાઈટ પછી રાઈટ પછી પછી કશું નથી રહેતું. ના, પણ એ ભગવાનની કૃપા વગર નથી થતું યાર. હા, એટલે આ સમજણ મળ્યા પછી હા, નેતા બસ. નેતા કોઈ માર ખાવા તૈયાર થાય કોઈ દિવસ? નહીં, માર પડે છે ને, એને ખબર જ નથી પડતી. એ મૂળ માર છે. અહંકાર ને બુદ્ધિ નો મૂળ માર છે સાહેબ. આમ તો માર જી ખાવા તૈયાર નથી થતું, પણ અહંકાર બુદ્ધિ નો માર હા કેમ એટલે ન ખબર પડે? હા એટલે એને ખબર જ નથી પડતી, એટલે ખાયા કરે. આ જ્ઞાન મળ્યા પછી પોતાના અહંકારને માર પડે છે એ દેખાય છે હવે. ના, એટલે પછી અહંકાર ઉભો થાય તે દેખાય છે. હા એટલે માર તો અહંકારને ઉભો બી થાય સામે, પણ પાછો હા, જ્ઞાનનું એપ્લિકેશન કરે એટલે એને એ બધું શમી જાય છે, પછી ધીરે ધીરે શમે. ના, એને ખબર પડે કે આ અહંકાર છે ને, હવે મને કઈડવાનો ચાલુ થયો. ચાલ બુદ્ધિ કઈડવાની ચાલુ થઈ, ચાલ એટલે કે આ મને મારે છે. એ સમજણ પડી તો પતી ગઈ વાત, કાલે પૂરું થઈ જી ગયું. જી. જગત નિર્દોષ દેખાય. પૂરું થઈ ગયું. પછી પૂરું થઈ ગયું. હજુ નિમિત્તને બચકા ભર્યા વગર જવા રહેવાતું નથી ભાઈ. નિમિત્ત જ દોષિત દેખાય છે ને આ તો જ્ઞાન મળ્યા પછી જેમ જેમ એપ્લિકેશન થાય તેમ નિમિત્ત પણ નિર્દોષ દેખાય અને પોતાનો દોષ દેખાય પછી. ના, એ સમજણ પડે છે. સમજ હા એ સમજણ. એટલે પછી એબ્સોલ્યુટલી. પાછા ફરવાનું તરત ચાલુ થઈ જાય. એટલે કોઈ સમજણ પડે એટલે પાછા ફરી જાય તો યસ. યસ એમ. કરેક્ટ. એટલે ભગવાન કીધું ને, તું તારી એક ભૂલ તો જોજે, યસ શું થશે. બહુ ગજબનો શબ્દ છે સાહેબ. આવી દ્રષ્ટિ જ પ્રાપ્ત નહોતી થઈ. ના થાય. આ તો જ્ઞાનીની કૃપાથી આ હું દ્રષ્ટિ તો પ્રાપ્ત જોઉં થઈ છું ને ગઈ. સાહેબ, આ દાદા ભગવાનની એટલી બધી અદ્ભુત કૃપા છે સાહેબ. આ કૃપા વગર આ શું પોસિબલ? સમજાવવું અશક્ય છે. અશક્ય. એમની કૃપા વગર, વગર ભગવાનની કૃપા વગર આ સમજાવવું અશક્ય. એટલે એમણે એબ્સોલ્યુટલી. કીધું ને, મોક્ષ માર્ગ દુર્લભ. અને મોક્ષ દાતા હોય તો સુલભ. એબ્સોલ્યુટલી. તું એમ જબરજસ્ત. સમજી શકતો હોય કે હું સમજુ છું ને, હું પતાઈ દીધું, મેં આ જ્ઞાન ભૂલ ખાય છે. કઈ અવસ્થામાં ક્યારે તું ફસાઈ જઈશ ને, તારું હા ઠેકાણું નથી સાહેબ. હા, એબ્સોલ્યુટલી. કશું ઠેકાણું નથી સાહેબ. બહુ અઘરું છે. તમને જબરજસ્ત ઐશ્વર્ય મળે ને તો તમે ફસાઈ જાઓ. એબ્સોલ્યુટલી. આત્માનું ઐશ્વર્ય છૂટી જાય હાથમાંથી. હા હા. એમાં કોઈ બે મત નથી. હા. 10 જણા અગર વાહ કરે ને, અરે બાબાને થોડો પૈસો 10 વધી જાય, સરસ ઘર હા હોય જોરદાર, અને 2-4 હા ગાડીઓ હોય, સોનાની 5-6 ચેનો પહેરતો હોય, અને બધા લફડા થોડા વધારે હોય ને, મજા પડતી હોય ને, કોઈ પકડનારો ના હોય, તો એવા એ ઐશ્વર્યમાં આત્માનું ઐશ્વર્ય ઉડી જાય સાહેબ. બરોબર. એટલે એ આત્માનું ઐશ્વર્ય ઉડે નહીં ત્યારે ભગવાનની કૃપા કહેવાય. નહીં તો સાહેબ પોતાની શક્તિ નથી. એટલે કીધું ને કે 10માંથી 12માં જઈ શકે નહીં, 11માં યસ. પડે. એટલે આ તો દાદા ભગવાનની ગજબની કૃપા થઈ છે સાહેબ આપણી ઉપર, કે 10માંથી સીધા 12માં ચાલ્યા જઈશું. કૃપા અને કેવળ કૃપા. બિલકુલ.
કશું કરવાનું નહીં, ડબ્બો છે તું આ માનવાનું. બસ બસ બસ. હા ક્યાંય જરાય ગુરુત્તમ થવા જેવું છે નહીં કોઈ પણ ના ના ના, અવસ્થામાં. નહીં તો નહીં, ગુરુત્તમ થવામાં થશે શું, તમારો અહંકાર ચડી બેસશે હા, તમારી. બસ પાછું એનું જ ને ચલણ આવી એનો જશે. પછી જે માર પડશે ને, ચાલો ખબર નહીં પડે કે માર પડ્યો. હા, 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 રાઈટ રાઈટ રાઈટ. હા, ચાલો દાદા ભગવાને બધાને બચાવી લીધા. બહુ બચાવવા એટલે કેવી રીતના બચાવવા છે એ હજુ સમજણ નથી પડી સાહેબ. રાઈટ. નહીં તો હોશિયારી મારતા બંધ થઈ જાય ને. અરે શું ભગવાને કર્યું છે એ સમજણ પડે તો કલ્યાણ થઈ જાય સાહેબ. એટલે અદ્ભુત. દાદા કહે છે ને, જો તમને આપ્યું છે હાથમાં, સાચવજો, સાચવજો, સાચવજો. એટલી ઊંચી જગ્યાએ મૂક્યા છે તમને કે વાત નહીં કરવાની. જો પડ્યા તો હાડકું પાછું એ નહીં મળે. નહીં મળે. રાઈટ રાઈટ તમને રાઈટ. ખબર છે પાણી ઉપરથી પડે ને તો વરસાદના ટીપા પડે છે, ખબર તમને? તે વરસાદના ટીપા કેમ પડતા હશે ખબર તમને? આઈડિયા નથી તમને? તો આપણને લાગે કે વરસાદના ટીપા જ પડતા હોય, એવું ના હોય. ઉપર ધોધ પડતો હોય. ઓકે. પણ નીચેનું પ્રેશર હોય ને, નીચેનું પ્રેશર, એ પ્રેશર પાણીને છૂટું પાડે અને ટીપામાં કન્વર્ટ થાય. ઓ અચ્છા, એન્ટી ગ્રેવિટી. એટલે આ દાદા કહે છે કે હાડકું પાછું એક કે નહીં મળે તો કે આ પડશે ને તું નીચે તો તારું કશું નહીં પડે, બધું છૂટું પડી જશે, બધું વેર વિખેર થઈ જશે. વેર વિખેર થઈ જશે, ભેગું નહીં થાય સાહેબ. બાપ. હા, માટે ચાલો હવે હે મૌન થઈને ચાલ્યા જવા જેવું છે. હા, મૌન થઈને રહો અને જ્યાં જેવું લાગે તેવું બોલી અને રોપ માર્યા વગર નીકળી જાવ, બસ. બરોબર. સિમ્પલ. હા, એવું મૌન ના લેશો કે લોકો અકળાય. ના કરડવું નહીં પણ ફૂફાડો મારો, એના જેવું દાદા ભગવાન કહેતા હતા. એ પછીની વાત, એ તો કોઈ એટેક કરે તો, પણ મૌન અંદરથી રહેવાનું છે. અને બહાર ને તો તમે ખોટું મૌન રાખો ને, વ્યવહારમાં મૌન રાખો ને તો લોકો અકળાઈ જાય. બરોબર. ઘરમાં મૌન રાખો, અકળાઈ જાય. બહાર ના બોલીએ ને કશું તો અકળાઈ જાય. એટલે આમ એકદમ નોર્મલ તમે બોલતા રહો પણ અંદરથી મૌન હોય. મૌન. એટલે એ બહુ જુદી વસ્તુ છે, બહુ જુદી વસ્તુ છે સાહેબ એની. કારણ કે પોતાના લક્ષ્ય તરફ હોય, લક્ષ્ય તરફ હોય. પકડ વગરની વાણી હોવી જોઈએ. રાઈટ રાઈટ રાઈટ. લક્ષ્ય તરફ ચાલ્યા જ રાખતો હોય, ચાલ્યા જ રાખતો હોય, ચાલ્યા જ રાખતો હોય. ચાલો, સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. બોલો सुबीर बराबर समझ में आई सुबीर बात? हाँ, बहुत सरस, बहुत सरस. चलो ठीक है, बहुत समझ में आई तो अच्छी बात है. मेरा कल्याण हो जाएगा आपको समझ में आया तो. नहीं, आप मेरा ही कल्याण होगा, आप तो नहीं तो आप मेरा कल्याण होगा, आपका नहीं. आपका तो जो होगा वो होगा, लेकिन आपको समझ में आई बात तो वो चीज वापस मेरे पास आएगी तो मेरा काम बनेगा ना यार. कभी मैं भी मिस कर जाऊं तो मेरा काम बन जाएगा कि ये आपने बोला था साहब, तो फिर मैं कान पकड़ू ना. राइट राइट राइट. मेरा मेरे सामने आएगा ना, दूसरे का सामने थोड़ी आता है. बराबर से, बराबर से. आपका किया हुआ सामने आता है, मेरा सामने नहीं आता है. राइट राइट. समझ में आई ना बात? बहुत सरस. चलन हाँ, अब तो छोटा गहरा उसका मीनिंग. हाँ. ठीक है सच्चिदानंद. हाँ, બે લાઈન. हाँ, बोलो. સમજણ પડે પરમાર્થ પદ, વિતરાગ માર્ગની વાટ છે. આલક્ષ જુગની ચાંદની પાછળ અંધારી રાત છે. આ લક્ષ યુગની ચાંદની એટલે આ દાદા ભગવાન માટે બોલ્યા સાહેબ. જી. આ એવી ચાંદની છે પણ લાભ લઈ લો આ પ્રકાશનો, નહીં તો પછી પાછળ એવી અંધારી રાત છે કે તારી બાજુમાં કઈ હશે ને તે નહીં દેખાય. એબ્સોલ્યુટલી. શું 10 લાખ વર્ષે આટલું અજવાળું પ્રગટ થયું છે. હા, ગજબનું અજવાળું પ્રગટ થયું, ગજબનું. કળિયુગના માણસોને જાગતા કર્યા અને એમાં પ્રકાશ ખુલ્લો કર્યો. એ કઈ જેવી તેવી વાત છે? એ કેવો પ્રકાશ ને કેવી વાત સાહેબ. તીર્થંકરોને ગાંઠેલા નહીં એવા જીવને આ પ્રકાશ ખુલ્લો થયો.
એ જેવા તેવા નથી સાહેબ બધા. અરે તીર્થંકર ને બાપરે. ગાંઠેલા નહીં એવા. ને એવાની અંદર પ્રકાશ ખુલ્લો કર્યો. શું એ દાદા ભગવાન હશે? એટલે પોતાની જાત પ્રત્યે બહુ જાગ્રત રહેવા જેવું. ક્યારે ગાંડા કાઢે કહેવાય નહીં, કારણ કે 24 તીર્થંકર નથી ગાંઠેલા. એવો ગાંડો બરોબર. અહંકાર પડેલો છે, પૂરો નથી થયો હજુ. જી 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 જી, એબ્સોલ્યુટલી. યસ, આ બહુ જરૂર જાણવાની જરૂર છે આ. જી જી, હા, સાચી સચ્ચિદાનંદ, વાત, બહુ સચ્ચિદાનંદ. સાચી વાત. આ ભૂલથી નીકળી ગઈ યાર, અમુક વાતો બધી ભૂલથી નીકળી જાય ના ના, એકદમ પરફેક્ટ છે. છે. પોતાની જાગૃતિ માટે જે બી વાતચીત કે શબ્દો હેલ્પફુલ થાય એ બધા સુપર્બ જ કહેવાય એકચ્યુઅલી. હા, પણ આ બધું શું અમુક બધું બહુ કહેવા જેવું નથી યાર. ના, મહાત્માઓ માટે તો બધું હવે જ્ઞાનમાં કેવી રીતે આગળ વધવું એ જ ઇમ્પોર્ટન્ટ છે ને. હા એના સિવાય તો હવે બાકી તો બધું જોઈ લીધું છે, ઘણું બધું જિંદગીની અંદર. હા, બરોબર. પોતાની અને બીજાની મળીને બધું જોઈ લીધું. બરોબર બરોબર. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ચાલો, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ચાલો, પતી ગયું. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. સચ્ચિદ બોલો. એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ. બોલો કમલેશભાઈ, એક મિનિટ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, સચ્ચિદાનંદ બોલો. કેમ છો? ફાઇન, એબ્સોલ્યુટલી ફાઇન. બોલો. ફાઇન, બસ સરસ સરસ સરસ. હમણાં તમે જે વાત કરતા હતા ને, અહંકાર ગાંડો છે. હા. એ વસ્તુ તો તમે હમણાં જે વાત કરો છો કે આ પ્રમાણે થઈ શકે છે, પણ આ પ્રમાણે થઈ રહ્યું છે. હા, તે ના, હું તમને કહું છું થઈ શકે છે, હું કહું છું થઈ રહ્યું છે, એમ કહું છું. એ તો થઈ શકે છે, જેનું નથી થયું તેના માટે કીધા, પણ એ તો ચાલુ જ હોય ને, થયેલું જ હોય ને. હા, ના એટલે ના તો ના, વાત કરતા હોઈએ. હા, ના ના, જે જ્ઞાન લીધું હોય એ લોકો માટે પણ થઈ રહ્યું છે, એમ કહું છું. થાય ને, શું કામ ના થાય? શું કામ ના થાય? થાય ને, થાય ને. હા, એટલે બસ, એટલે મારો આ જો તમે બેકગ્રાઉન્ડ તમે ને ભરતભાઈ બેકગ્રાઉન્ડ તૈયાર, મારા પ્રશ્ન માટેનું બેકગ્રાઉન્ડ તૈયાર કરી રાખ્યું મારા માટે. અચ્છા, બરોબર બરોબર. હું આ જ પ્રશ્ન પૂછવાનો હતો. હા, પણ પૂરું થયું ને, ખબર પડી ગઈ ને. હા, પણ એમાં એટલે શું કહેવા માંગે છે કે થઈ રહ્યું ભલે હોય, પણ કોઈનો વાંક જોવા જેવો નથી, કારણ કે અહંકાર જ ઇટસેલ્ફ ગાંડો છે. એમાં વાંક શું જોવાનો બિચારાનો? હા, નહીં, એ વાંક નહીં, અમુક વસ્તુ ઉપરથી જે છે કરુણા કરવાની કે એમનું કલ્યાણ થાય, અહંકારની પકડમાંથી છૂટે. હા, ડેફિનેટલી એ વસ્તુ હોય જ. આપણે એમ જ હોય કે જે હોય આમાંથી એક જે અમુક કારણસર અમુક કાળના પ્રભાવે કોઈ એના હિસાબે એ છે, તો એ જલ્દી છૂટે. દાદાને પણ પ્રાર્થના કરીએ કે ભાઈ એમાંથી છૂટે અને એ સદમાર્ગે એમના જે હોય એમાં આગળ વધે. એટલે આમાં મારો પ્રશ્ન એ જ હતો કે અમુક જે જ્ઞાન લીધા પછી એ આજ્ઞા ના પાડે, એટલે અમુક બીજા કોઈ વ્યક્તિ એને મળી જાય કે આવી આજ્ઞા તો કઈ હોતી હોય, આવું કોઈ જ્ઞાન જીવતો અહંકાર કે ફ્રેક્ચર થઈ શકે. એટલે બીજા જે અમુક ટાઈપની જે હોય અને એ બોલવામાં બહુ પાવરફુલ હોય, એટલે એના જે શબ્દો હોય કે એનું જે જ્ઞાન હોય એમાં એ આવી જાય. એના બધા મહાત્મા જે જ્ઞાન લીધેલું હોય એ દાદાના જ્ઞાનમાં શંકા કરે કે ના, આવું ના હોઈ શકે, એટલે આજ્ઞા પાડવાનું બંધ કરી દે. એ કે મારામાં હવે જીવતો અહંકાર પડેલો છે, જીવતા અહંકાર વિના હું કેવી રીતના કાર્ય કરી શકું. બરોબર. અને વિશ્વાસપૂર્વક પાછું ચિંતન કરે. બરોબર, રાઈટ. તો પછી
આવી વ્યક્તિ જે હોય, જ્ઞાન લીધેલી વ્યક્તિ, હમ. એનું ભવિષ્ય કેવું, એટલે અત્યારના એનું જે એનું જ્ઞાન ભવિષ્ય લીધું છે, ગમે તે હોય, આમાં એવું હોય છે કે અમુક પુણ્યશાળી માણસો ના હોય ને તો હા. એના માટે અવળું નિમિત્ત ઊભું થઈ જાય કુદરતી રીતે. ઓકે. હમ. હા, એટલે સમસરણ માર્ગમાં શું ન થાય, હા, હું એ જ કહું છું. એટલે એ વસ્તુ આના સમસરણ માટે તો માર્ગમાં કંઈ પણ થાય અને આવા અવળા નિમિત્તો થાય એટલે દાદા ભગવાન એક વાક્ય છે કે અમે અમારું કામ કરીને ચાલ્યા જવાના, પછી આવી જ બધી ધમાલ થવાની. ઓકે. એટલે આવી ધમાલ થાય ને એટલે સમજવાનું કે જેને લીડ કરે છે અથવા તો જે બોલનાર છે કે જે છે એ તો એક નિમિત્ત છે ઓલા લોકોને આડે ફંટે ફંટાવવા માટે. ભરવાડ હોય ને, ભરવાડ ઘેટાઓને જ્યાં ફંટાવે ત્યાં ઘેટાઓ જાય. રાઈટ, બરાબર છે. એમાં એ ઘેટાઓનું પુણ્ય નથી, પાપનો ઉદય છે. ઓકે. તો એમાં શું કરવાનું બોલો હવે મારે? ના, એટલે એમાં વસ્તુ એટલે આ સમજવાનું આવી રીતે કે આ આવું છે, એટલે આપણે તો બહુ શાંત રહેવું અને કરુણા રાખવી કે મોડામાં આવેલો કોળિયો ચાલ્યો ગયો. રાઈટ. ને એ તો ઓલે દાદાને પણ હંમેશા આ વસ્તુ તેમ થાય કે જે ઓલો લીડ કરવા વાળા છે એના માટે થાય છે કે એમને સદબુદ્ધિ પ્રાપ્ત થાય, દાદા એમને થોડી. ના, એ તો નિમિત્ત છે ને, ઓલા લોકોને મિસલીડ કરવા માટે નિમિત્ત છે. ઓકે. સમજો તમે વાતને, જગતના લોકોને લીડ કરવા માટે સારા પણ નિમિત્ત હોય અને ખોટા નિમિત્ત પણ હોય. ઓકે. હા, તો કોઈને એના જેવા ભાવ હોય એવા નિમિત્ત મળે. હા. ખ્યાલ આવે ને? રાઈટ. હા, કોઈને સિમંદર સ્વામી ના ગમતા, કોઈને મહાવીર સ્વામી ગમતા, તો શું કરવાનું બોલો? હા, એ તો પણ જે હોય, પણ તીર્થંકર ભગવાન તો છે જ ને. એમ નહીં, એનો ઉકેલ ના આવવાનો હોય એટલે ને મહાવીર સ્વામી ગમે સાહેબ. થોડો મોડો આવવાનો છે ઉકેલ. હા. સિમંદર સ્વામી હોય તો તરત ઉકેલ આવે. મહાવીર સ્વામી ને ભજે તો શાસન એમનું છે એટલે પહોંચતા જરાક વાર લાગે, થોડુંક ડાયરેક્ટ ના જાય, તો ડાયરેક્ટ થઈ ગયું. બરાબર છે. એટલે જશે ખરા પણ જરાક મોડા જશે. ખ્યાલ આવે ને? રાઈટ. તો આમાં જે દાદાનું જ્ઞાન હોય, કઈ નવાઈ પામવા જેવું નથી, એમ કેવા માંગુ છું. હા, બરોબર. આમાં જે હોય તો દાદાનું જ્ઞાન એમને આપેલું હોય એ ઉડી જાય કે એમને પાસે રહે? એમને ના, ઉડી ના જાય, રહે જ. ઓકે. વસ્તુ તો રહે, પણ અત્યારે ઉગવાની સમય પાકતા હોય. ઓકે. સમય પાકવો જોઈએ ને. ઓકે. એક બેન મને મળ્યા, એમના ઘરે દાદા ભગવાન 11 વખત ગયા. ત્યારે એ બેન નહોતા, પણ પછી જયારે બેનના લગ્ન થઈ ગયા અને પછી સાસરે ગયા, સાસરામાં એના સાસરામાં દાદા ભગવાન 11 વખત ગયા. પછી સાસરામાં ગયા પછી બધી વાતો થાય, જ્ઞાન લીધું, આ કર્યું તે કર્યું, 10 વર્ષ એમને એમ ગયા. નક્કી કે હવે મને ધીરે ધીરે ચાલુ થાય કે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો ને? એટલે ખોટું સાચું છે ને, આ જગતમાં હોતું નથી. કોઈ વખતે ખોટી વસ્તુના આધારે સાચી વસ્તુ પ્રગટ થાય. હા, એ બરાબર, સાચી. ખ્યાલ આવ્યો ને? એટલે બહુ એના માટે શું કહેવાય, આમ એ પામવા જેવું નથી કે આવું કરે તેવું કરે છે. એ નિમિત્ત છે, સિમ્પલ વાત. એટલે એ અવળું નિમિત્ત પણ કોઈને સવડામાં જાગૃત કરે અને અવળું નિમિત્ત કોઈ અવળાને અવળી તરફ લઈ જાય. ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ. પણ જે દાદાનું જ્ઞાન મળ્યું તો એ તો કેટલો પુણ્યશાળી, ભાગ્યશાળી હોય. એ પછી પણ એવું ભાગ્યશાળી એની સાધનાથી ઊભું થયું છે, પણ એને સાધના કેવી રીતે કરેલી છે, કઈ હિસાબે કરી છે, કઈ રીતે કરી છે, કયા હેતુથી કરી છે, એ તમને નથી ખબર. ઓકે. એટલે એનું કન્વર્ઝન કેમાં પરિણામ પામે છે નથી ખબર તમને. ઓકે. એટલે એને કન્વર્ઝન યથાર્થ રીતે પામવા માટે ઇટ ટેક્સ ટાઈમ. એને પુણ્યશાળી કહેવાય છે. અને પાછો આવું છે, પાછું જે એ લીડ કરવા વાળા છે ને, એ લીડ કરવા વાળા એ પાછા દાદાના જ આપતો પુત્ર. એ જે એવું બોલાય નહીં, છોડો ને બધી વાત. ભાઈ કઈ બહુ ફિકર કરવા જેવી નથી, બહુ અચંબો પામવા જેવી વાત નથી. એમ સિમ્પલ વાત, સમજી જાવ ને હવે.
તમને તો આજે અનુભવ થયો, અમને તો 25 વર્ષ પહેલાનો અનુભવ છે. બોલ હવે શું કરવાનું? એટલે છોડો ને વાત ને એ બધી વાત. ના એ બરોબર છે. એવું બોલવાનું જ નહીં, આ છે કે તે છે, સમજી જવાનું. અને બહુ અચંબો પામવા જેવો નથી. હા નહીં, એટલે આપણે તો એમ જ કે દાદાને પ્રાર્થના જ કરીએ કે ભાઈ બધા જે અને જે હોય બસ કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. યથાર્થ માર્ગ ને પામો ને યથાર્થ માર્ગ પર રહો, ટકો. યથાર્થ માર્ગ પર, એ મોક્ષ માર્ગ પર પાછા ફરી વખત આવી જાય. બસ હા, બસ બસ. આપણે બીજું કશું કરવાનું નહીં, બધું બરાબર જ છે, બધું બરાબર છે, પરફેક્ટ છે. બરાબર. હા, તમને શું ખબર પડે કે એના આધારે આપણને બળ મળતું હોય કે આપણે જો ભૂલા ના પડીએ. પોસિબલ છે, બરોબર છે. તમારે જે દાદાએ કીધું ને પોઝિટિવ થિંકિંગ, આ વસ્તુ તમને તમારી પાસે એ જાણવા મળી આપણને. હા, કોઈ ચોરી કરતો હોય ને તો આપણને જોઈને મન થાય કે ના, હવે ચોરી નથી જ કરવી કોઈ પણ હિસાબે. હા, બરાબર છે. અરે એટલે કહું છું, આ બધા નિમિત્તો છે, બહુ ફાઇન છે, કશી ફિકર કરવા જેવી નથી. ચાલો પૂરું કરીશું. હા, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કોઈ બીજા સવાલ નથી, આપણે બંધ કરીએ. યસ યસ યસ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ ફોલો કરજો ત્રિમંત્ર. ઓકે ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુખારો. સૌવ પાવપણાસણો. સૌ પાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણં ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે સત્સંગ.